નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. કેમ છો? મજામાં? તો ચાલો કરીએ શરૂઆત વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથીનું નવું એડિશન. જી હા, ગાલા સ્વાધ્યાય પોથીનું નવું લેટેસ્ટ એડિશન લોન્ચ થઈ ચૂક્યું છે અને ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે કે સાચા પ્રેમની કસોટી. આ યુનિટનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન, સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવા જઈ રહ્યા છીએ. ચાલો વિના કોઈ વિલંબે કરીએ વિડીયોની શરૂઆત. કહે છે પહેલો પ્રશ્ન, read the extracts from the and answer the question. કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. ઓકે, હવે આ પ્રશ્નનું સૌથી મેઇન કામ પેરેગ્રાફનું વાંચન કરવાનું વ્યવસ્થિત, એ પેરેગ્રાફની સમજૂતી લેવાની અને પછી જ જે છે સવાલમાં આગળ વધવાનું. બરોબર, મોટા ભાગના વિદ્યાર્થીઓ ખોટી ઉતાવળ કરે છે, પેરેગ્રાફ વાંચ્યા વગર સીધા સવાલમાં કૂદે છે, જે તેમની મોટામાં મોટી ભૂલ છે. તો યાદ રાખજો, આપણે એ ભૂલ કરવાની નથી. પહેલા પેરેગ્રાફનું વાંચન કરવાનું, સમજૂતી મેળવવાની, પછી જ સવાલમાં આગળ વધવાનું. શું કહે છે પેરેગ્રાફ? અ ટોલ યંગ લેફ્ટનન્ટ, એક ઊંચો યુવાન સૈનિક, લિફ્ટેડ હિઝ ફેસ, માથું ઉચકે છે, નેરોડ હિઝ આઈસ, આંખો ઝીણી કરે છે, એન્ડ નોટેડ ધ ટાઈમ, અને ટાઈમ નોટ કરે છે. હિટ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ, એનું હૃદય જોરથી ધબકતું હતું. ઇન 6 મિનિટ્સ, આવનારી 6 મિનિટમાં, he was going to see the woman, તે પેલી સ્ત્રીને મળવાનો હતો, who had been in his thought for past 13 months, કે જે સ્ત્રી એના વિચારોમાં છેલ્લા 13 મહિનાઓથી હતી. he had never seen the woman, એણે આ ક્યારેય સ્ત્રીને જોઈ નહોતી. yet her words written in her letter, છતાં પણ એના જે શબ્દો જે એના પત્રમાં લખ્યા હતા, had meant a great deal for him, એના માટે બહુ મોટી વાત હતી. શબ્દો હતા, ઓફ કોર્સ ધેર વિલ બી ટાઈમ્સ, કે હા ચોક્કસ એવા સમયો આવશે કે when you are afraid, કે જ્યારે તમને ડર લાગશે. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ, ઇમેજિન કરજો કે તમે મારો વોઇસ સાંભળી શકો છો, સેઇંગ ટુ યુ, કે જે તમને કહી રહ્યો છે, આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન ધ બેટલ, કે હું યુદ્ધમાં મૃત્યુથી પણ ડરતો નથી. He had remembered these words, એને આ શબ્દો યાદ રહી ગયા, and they had given him new strength, અને આ શબ્દોએ તેને નવી તાકાત આપી. Now he was going to hear her real voice, હવે તે તેનો સાચો અવાજ સાંભળવા જઈ રહ્યો હતો. અને it was 4 minutes to 6, અને હવે 4 મિનિટની વાર હતી 6 વાગવામાં. સવાલ છે પેલો, for whom was the young lieutenant waiting, કે કોની જે છે રાહ જોઈ રહ્યો હતો. આ યંગ લેફ્ટનન્ટ જે છે, યુવાન સૈનિક, કોની રાહ જોઈ રહ્યો હતો? તો કોની રાહ જોઈ રહ્યો હતો? ધ વુમન, પેલી સ્ત્રીની, કે જેની સાથે તે છેલ્લા 13 મહિનાઓથી વાતચીત કરી રહ્યો હતો. પેલી સ્ત્રી કે જે એના વિચારોમાં છેલ્લા 13 મહિનાઓથી હતી. તો લખીશું આપણે જવાબ, ધ યંગ લેફ્ટનન્ટ વોઝ વેઇટિંગ ફોર ધ વુમન, કે આ યુવાન સૈનિક જે છે તે એક સ્ત્રીની વાટે છે, who had been in his thought for past 13 months. જો અહીંયા છે the woman who had been in thought for past 13 months. અહીંયા બેઠો જવાબ લખવાનો, પણ કઈ રીતે? સવાલમાંથી for whom ને પાછળ, whom ને કાઢી નાખવાનું, for પાછળ આવશે, was પાછળ આવશે, the young lieutenant જે છે એ આગળ આવશે. The young lieutenant was waiting for, પછી જે છે આગળ આપણે જવાબ લખી શકીશું. આગળ વધીએ. Why did a woman's words mean a great deal to the lieutenant? Why એટલે કે શા માટે, શા માટે જે છે આ સ્ત્રીના શબ્દો પેલા લેખક માટે, આ જે લેફ્ટનન્ટ માટે જે છે બહુ મોટી વસ્તુ હતી. તો જો એક મિનિટ, અહીંયા લખ્યું છે, જો her words written in her letter had great deal for him. તો શું કહે છે આગળ કે they had the words and they had given him new strength. આ શબ્દોએ આ લેફ્ટનન્ટને, આ સૈનિકને એક નવી ઉર્જા આપી હતી, એટલા માટે આ શબ્દો એના માટે મહત્વના હતા ને. તો હું લખીશું આપણે સવાલમાંથી પેલા વાય કાઢી નાખવાનો, ડીડ કાઢી નાખવાનો. ડીડ કાઢી નાખો એટલે વાક્યમાં ભૂતકાળ કરવું પડે, તો ભૂતકાળ જે છે મીન નું જે છે ભૂતકાળ થઈ જશે. લખીશું the woman's word meant, the woman's word meant a great deal to the lieutenant. અડધો જવાબ જે છે એ આપણને સવાલમાંથી જ મળી જાય છે. ક્યાંથી મળી જાય છે? સવાલમાંથી.
વાય હતું એટલે બીકોઝ લખવું જ પડશે. બીકોઝ લખીશું બીકોઝ they had given him new strength. તેમણે એને નવી ઉર્જા આપી. વિચારો, આવી રીતે એક પરફેક્ટ વાક્ય રચના સાથે જો તમે આન્સર લખો છો તો તમારો માર્ક્સ ક્યાંયથી કપાઈ શકે નહીં. આ ગેરંટી આપું છું તમને. બરોબર, તમારા જે અડધા માર્ક્સ કપાતા હશે હાલમાં, જે તમે ભૂલ કરતા હો, તો એ ભૂલના કારણે જે તમારા માર્ક્સ કપાય છે એનું કારણ એમ જ છે કે એમાં પરફેક્ટ વાક્ય રચના નથી હોતી. પેરેગ્રાફ વાળા સવાલ જવાબની અંદર એક જ વસ્તુ જોવાની, વાક્યમાં કાળ કયો છે, સવાલમાં કાળ કયો છે, એ જ કાળમાં જવાબ લખવાનો, અને જે પ્રકારના જરૂરી ફેરફારો કરવા પડે એમ હોય એ પ્રકારના જરૂરી ફેરફારો જે છે એમાં કરવાના. ઓકે, આગળ વધીએ. ત્રીજો સવાલ છે, his heart was beating fast. Why? એનું હૃદય જોર જોરથી ધબકતું હતું. શા માટે? જોર જોરથી ધબકે જ તે ને, કારણ કે in 6 minutes, 6 મિનિટમાં he was going to see the woman, તે સ્ત્રીને મળવાનો હતો. બરોબર, 6 મિનિટમાં તે સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો. ઓકે, તો લખીશું the lieutenant's heart was beating fast because he had never seen the woman, કારણ કે તેણે આ સ્ત્રીને કોઈ દિવસ જોઈ નહોતી. she had been his thought for past 13 months, અને તે સ્ત્રી આના વિચારોમાં છેલ્લા 13 મહિનાઓથી હતી. and now he was going to meet her, અને હવે તે એને મળવા જઈ રહ્યો હતો. ઓકે, ચાલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ આવે છે, a girl passed by him, એક છોકરી એમની પાસેથી પસાર થાય છે. and Lieutenant Blandford looked closely, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ધ્યાનથી જુએ છે. she was wearing a flower, તે સ્ત્રીએ, તે છોકરીએ ફૂલ તો પહેર્યું હતું, but it was a white rose, પણ તે એક સફેદ ગુલાબ હતું. he was to recognize his friend by a red rose, તે પોતાની ફ્રેન્ડને લાલ ગુલાબથી ઓળખવાનો હતો. બિસાઇડ્સ, બીજી વાત એ છે કે this girl was only about 18, આ છોકરી લગભગ 18 વર્ષની હતી. એન્ડ માઇનલ, માઇનલ કોણ છે? તો માઇનલ એટલે કે લેફ્ટનન્ટ જેની વાટે ઊભો છે એ છોકરીનું નામ માઇનલ છે. માઇનલ had told him she was 30, માઇનલ એવું કહ્યું હતું કે તે 30 વર્ષની છે. સવાલ છે પેલો, how was Blandford to recognize his friend? how એટલે કે કેવી રીતે બ્લેનફોર્ડ ટુ રેકોગ્નાઇઝ, બ્લેનફોર્ડ ઓળખવાનો હતો એની ફ્રેન્ડને. કેવી રીતે ઓળખવાનો હતો? તો ભાઈ નક્કી શું કર્યું હતું કે ભાઈ રેડ ફ્લાવર પહેરીને આવશે. યસ, he was to recognize his friend by a red rose. બેઠી લાઈન મળી જાય છે આપણને, બેઠો જવાબ મળી જાય છે. બસ અહીંયા જે હી લખ્યું છે ને, આ હીની જગ્યાએ આપણે બ્લેનફોર્ડનું નામ લખી નાખવાનું અને જવાબ કમ્પ્લીટ થઈ ગયો. જુઓ, Blandford was to recognize his friend by a red rose. પતી ગયું, લ્યો, કમ્પ્લીટ. આગળ વધીએ. બીજો સવાલ છે, describe the girl who passed by Blandford. ડિસ્ક્રાઇબ ધ ગર્લ, પેલી છોકરીનું વર્ણન કરો કે જે બ્લેનફોર્ડ સામેથી પસાર થતી હોય. તો બ્લેનફોર્ડ સામેથી પસાર થતી હતી છોકરીનું વર્ણનમાં બે વસ્તુ છે કે તે છોકરીએ ફ્લાવર પહેર્યું હતું જે એક વ્હાઇટ રોઝ હતું, અને પાછી છોકરી જે છે લગભગ કેટલા વર્ષની હતી? તો કે ધ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18 years, ખાલી 18 વર્ષની હતી. આ ત્રણ શબ્દો, આ ત્રણ વસ્તુ છે. એક વ્હાઇટ રોઝ ફ્લાવર પહેર્યું હતું અને 18 વર્ષની હતી. લખીશું શું? The girl who passed by Blandford, પેલી છોકરી કે જે બ્લેનફોર્ડ પાસેથી પસાર થઈ, was about 18 years old, લગભગ 18 વર્ષની હતી. and she was wearing a flower, એને એક વ્હાઇટ રોઝ જે છે એ ફ્લાવર પહેર્યું હતું. કમ્પ્લીટ. ચાલો આગળની તરફ. ત્રીજો સવાલ, how old was માઇનલ? માઇનલ કેટલા વર્ષની હતી? તો જો અહીંયા લખ્યું છે માઇનલ 30 years. માઇનલ had told him she was 30, તો માઇનલ 30 વર્ષની હતી. લખી નાખશું માઇનલ was 30 years old. માઇનલ 30 વર્ષની હતી. ચાલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. ત્રીજો પેરેગ્રાફ છે, his mind went back to the book. લેફ્ટનન્ટનું મગજ પાછું ભૂતકાળમાં જાય છે, બુકમાં જાય છે. he had read in the training camp, કે જે બુક એને ક્યાં વાંચી હતી? ટ્રેનિંગ કેમ્પમાં વાંચી હતી. બુકનું નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ, માનવીય સંબંધ. It was the title of the novel, એ બુકનું નામ હતું, નોવેલનું, નવલકથાનું નામ હતું. And throughout its pages, એના પન્નાઓમાં were notes, નોટ્સ લખ્યા હતા in women's handwriting. એના પન્નાઓમાં women's handwriting, સ્ત્રીના અક્ષરોથી જે છે લખાણ લખેલું હતું. He had never believed that, એને વિશ્વાસ જ નહોતો થતો કે that a woman could understand a man's thoughts so well, કે એક સ્ત્રી પુરુષના વિચારોને એટલી ગંભીરતાથી, એટલી સહજતાથી સમજી શકે છે. એને વિશ્વાસ નહોતો આવતો આ વાત ઉપર.
સવાલ છે પેલો, વિચ બુક હેડ બ્લેનફોર્ડ રીડ અને વેર? ચાલો, વિચ બુક, કયું પુસ્તક હેડ બ્લેનફોર્ડ રીડ? જો હેડ બ્લેનફોર્ડ રીડ, હેડ રીડ આપ્યું છે, પૂર્ણ ભૂતકાળમાં આપણને સવાલ પૂછ્યો છે, જવાબ પણ આપણે પૂર્ણ ભૂતકાળમાં જ જે છે આપવો પડશે. અને ક્યાં વાંચી હતી? તો જો પેલા તો ક્યાં વાંચી હતી આપણને ખબર છે, ટ્રેનિંગ કેમ્પમાં વાંચી હતી. અને કઈ બુક વાંચી હતી? તો છે ઓફ હ્યુમન બોન્ડેજ. ઓકે, તો ભાઈ પેલા સવાલનો જવાબ વિચ બુક કાઢી નાખશું, હેડ પાછળ, બ્લેનફોર્ડ આગળ. બ્લેનફોર્ડ હેડ રીડ ઓફ હ્યુમન બોન્ડેજ. ઓકે, બ્લેનફોર્ડ હેડ રીડ, બ્લેનફોર્ડ હેડ રીડ ઓફ હ્યુમન બોન્ડેજ. રેડી? આ એટલો જવાબ થઈ ગયો. વેર? તો ભાઈ અહીંયા લખી નાખવાનું ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. ટ્રેનિંગ કેમ્પની અંદર જે છે એને પુસ્તક વાંચ્યું હતું. બરોબર. હવે ઘણા જે છે ભૂલ શું કરી નાખે ખબર છે? અહીંયાથી શરૂ કરે. His mind went back to the book he had read in the training camp of human bondage was the title of the novel and throughout it. અહીંયા નોવલ સુધી જે છે લખી નાખે. પણ બેઠો જવાબ લખવાથી ઘણીવાર વાક્ય રચના ગબડાઈ જાય છે, જે પૂરા માર્ક્સની સંભાવનાઓ ઓછી કરી નાખે છે. યાદ રાખજો, પૂરેપૂરા માર્ક્સ જો તમારે જોતા હોય, પૂરેપૂરો માર્ક્સ આમાંથી મેળવવો હોય તો વાક્ય રચનાનું પરફેક્ટ હોવું વધારે જરૂરી છે. ઓકે, વાક્ય રચના જેટલી વધારે પરફેક્ટ હશે એટલી વધારે તમે વ્યવસ્થિતતા સાથે માર્ક્સ લાવી શકશો. બાકી તો ભૂલી જવાના, બાકી અડધો તો ક્યાં નથી આવતો. ઓકે, ચાલો આગળ વધીએ. બીજો સવાલ, વોટ કુડ બ્લેનફોર્ડ નોટ બિલીવ? બ્લેનફોર્ડને શેનો વિશ્વાસ નહોતો થતો? તો પહેલી વાત તો એ બ્લેનફોર્ડને એ વાતનો વિશ્વાસ નહોતો થતો કે એક સ્ત્રી જે છે પુરુષના વિચારને એટલી ગંભીરતાથી સમજી શકે. બેઠી લાઈન મળે છે, he had never believed that a woman could understand a man's thought so well. બેઠો જવાબ છે, બેઠી લાઈન છે, બસ અહીંયા જે હી છે એ હીની જગ્યાએ તમારે બ્લેનફોર્ડનું નામ લખવાનું છે. બ્લેનફોર્ડ could not believe. ઓકે, આ બેઠી લાઈન લખી નાખો તમે, કોઈ તકલીફ નહીં આવે. ચાલો આગળના પેરેગ્રાફમાં વધીએ. ચોથો પેરેગ્રાફ છે, her name was inside the cover of the book. એનું નામ બુકના કવરમાં હતું. શું નામ હતું? હોલિસ માઇનલ. He had found her address in a New York telephone directory. એને તેનું એડ્રેસ જે છે ન્યુયોર્ક શહેરની ટેલિફોન ડાયરેક્ટરીમાંથી મળી ગયું. He had written her a letter. તેણે એને પત્ર લખ્યો and she had answered. અને તેણીએ જવાબ આપ્યો. The next day, બીજા દિવસે, his army group had moved overseas. બીજા દિવસે એના આર્મી ગ્રુપને ઓવરસીઝ એટલે કે બીજા દેશમાં જવું પડે એમ હતું. But he and Hollis Meinl had continued writing each other. પણ તેણે અને માઇનલે એકબીજા સાથે પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો. સવાલ છે પહેલું, what was the woman's name? સ્ત્રીનું નામ શું હતું? તો સ્ત્રીનું નામ શું હતું? હોલિસ માઇનલ. જાય લખ્યું છે હોલિસ માઇનલ. વોટ કાઢી નાખશું, વોઝ લઈ જશું પાછળ. બરોબર. The woman's name was હોલિસ માઇનલ. રેડી? વાક્ય રચના જે છે આ પ્રકારની વોઝ આવશે ક્યાં? અહીંયા પાછળ. The woman's name was હોલિસ માઇનલ. જવાબ જોઈ શકો છો. સવાલ છે બીજો, how long did Blanford and Meinl write letters? How long એટલે થાય છે કેટલા સમય સુધી. કેટલો સમય બ્લેનફોર્ડ અને માઇનલ એકબીજાને પત્રો લખ્યા? કેટલા સમય સુધી? સવાલ છે કેટલા સમય સુધી બ્લેનફોર્ડ અને માઇનલ એકબીજાને પત્રો લખ્યા? તો જો કેટલા સમય સુધી આ લખ્યું છે આપણને? 13 મહિનાઓ સુધી. લખીશું હાઉ લોંગ કાઢી નાખવાનું, ડીડ કાઢી નાખવાનું. હાઉ લોંગ અને તમે ડીડ કાઢી નાખો એટલે જે છે શું થઈ જાય? વાક્યનો ભૂતકાળ થઈ જાય. ડીડ કાઢી નાખો એટલે ભૂતકાળ કરવું પડે. રાઈટ નું થઈ જાય રોટ. Blanford and Meinl wrote letters for 13 months. ચાલો. Blanford believed that. Blanford ને વિશ્વાસ થઈ ગયો હતો કે શું? તો Blanford ને વિશ્વાસ થઈ ગયો હતો. Blanford believed that he loved her and that she loved him. ચાલો આગળ વધીએ. Why did Blanford believe that Meinl loved him? શા માટે જે છે ને એવો વિશ્વાસ થઈ ગયો હતો કે તેણી પણ એને પ્રેમ કરે છે? તો કારણ એક જ હતું. Blanford believed that Meinl loved him because even when his letter did not arrive, કે જો એનો પત્ર ન આવે, she kept on writing him regularly. તો તેણી એને પત્ર લખ્યા કરતી. ચાલો આગળ. પાંચમો પેરેગ્રાફ. She had refused all his requests for the photograph. એણે ફોટોગ્રાફની બધી વિનંતીઓ જે છે નકારી હતી. She had explained, એ છોકરી પાસે સમજૂતી પણ હતી કે if your feeling for me has any reality, કે જો તમારી જે કંઈ પણ મારા પ્રત્યે ફિલિંગ છે
એમાં રિયાલિટી છે, સચ્ચાઈ છે. માય લુક્સ વોન્ટ મેટર, હું કેવી દેખાઉં છું એનાથી કાંઈ ફેર પડશે નહીં. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, ધારી લો કે હું સુંદર છું. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા, મને હંમેશા એવો આઈડિયા આવશે કે ધેટ યુ વેર એટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ, કે તમે ખાલી એક સુંદર ચહેરાના કારણે આકર્ષાયેલા છો. ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ મી, એવા પ્રકારનો પ્રેમ મને નાખુશ કરશે. સપોઝ આઈ એમ નોટ પ્રિટી, ધારી લો કે હું સુંદર નથી. ધેન આઈ વુડ ઓલવેઝ ફિયર, તો મને હંમેશા એવો ડર રહેશે કે ધેટ યુ વેર રાઇટિંગ ટુ મી બીકોઝ યુ વેર લોનલી, કે તમે મારી સાથે એટલા માટે જ વાત કરતા હતા કારણ કે તમે એકલા હતા. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર, કે ના, મારા ફોટા માંગવા નહીં. વેન યુ કમ ટુ ધ ન્યુયોર્ક, જ્યારે તમે ન્યુયોર્ક આવો, યુ શેલ સી મી, તમે મને મળી લેજો, તમે મને જોઈ લેજો. ઓકે. સવાલ છે પહેલો, વાય ડીડ મિસ માઇનલ રિફ્યુઝ ટુ ગીવ હર ફોટોગ્રાફ, શા માટે મિસ માઇનલે એને ફોટોગ્રાફ આપવાની ના પાડી? તો જો પહેલી લાઈન છે, she had refused all his requests for the photograph, પછી એને સમજાવી આપ્યું છે કે if your feeling for me has any reality, my looks won't matter, કે તમારા ફિલિંગમાં કોઈ પણ પ્રકારની હકીકત છે તો હું કેવી દેખાઉં છું, મારા લુક્સ મેટર કરશે નહીં. તો આને આપણે આપણી ભાષામાં, એટલે કે સર્વનામમાં જે ફેરફાર કરવા પડે એ કરવાના. સવાલમાંથી વાય કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું. ડીડ કાઢ નાખો એટલે ભૂતકાળ કરવું પડે. રિફ્યુઝ નું થઈ જશે રિફ્યુઝડ. મિસ માઇનલ રિફ્યુઝડ ટુ ગીવ હર ફોટોગ્રાફ બીકોઝ શી થોટ ધેટ, એને એવું વિચાર્યું હતું કે ઇફ યોર ફિલિંગ નહીં, ઇફ હિઝ ફિલિંગ, યોર નું થઈ જશે હિઝ. ઇફ હિઝ ફિલિંગ ફોર હર હેડ એની રિયાલિટી, હર લુક્સ, માયનું થઈ જશે હર લુક્સ વોન્ટ મેટર. સવાલ છે બીજો કે મિસ માઇનલ સેડ ધેટ ઇફ શી વોઝ બ્યુટીફુલ, મિસ માઇનલ એવું કહ્યું કે જો તે સુંદર હશે તો જો સપોઝ આઈ એમ બ્યુટીફુલ, હા અહીંયા છે જો, I would always have fear, has idea that you were attracted by a pretty face. આ લાઈનમાંથી આપણે પેરેગ્રાફમાંથી ફેરફાર કરવાનો. That was beautiful. Miss Minel said that if she was beautiful, I નું થઈ જશે she. She would always think that he, બરોબર, you નું થઈ જશે he, સાંભળના તરીકે. He was attracted by a pretty face, by to a pretty face, and that kind of love would displease me. જો અહીંયા છે આ લાઈન, that kind of love would displease me નું થઈ જશે her, કે આ પ્રકારનો પ્રેમ એને નિરાશ કરશે. આગળ છે ત્રીજું, મિસ માઇનલ said that if she was not pretty, મિસ માઇનલ એવું કહ્યું કે જો સુંદર નહીં હોય તો આ જો અહીંયા પેરેગ્રાફમાં અહીંયા છે કે suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. Lonely સુધી પણ પેરેગ્રાફમાં ફેરફાર કરતો જવાનો. મિસ માઇનલ said that if she was not pretty, I નું થઈ જશે she would think that you નું થઈ જશે he wrote to her because you were, you નું નહીં, you નું થઈ જશે he was lonely. સર્વનામમાં ફેરફાર, yes, changes in pronoun. સર્વનામમાં યોગ્ય ફેરફારો કરવા જરૂરી છે. જી હા, હવે ઘણીવાર પેરેગ્રાફમાં આઈ અને યુ સ્વરૂપમાં જે છે સંવાદો આપ્યા હોય, પણ પેરેગ્રાફ વાળથી સવાલ જવાબ લખતા હો ત્યારે સવાલ જવાબમાં તમારે યોગ્ય પ્રકારના સર્વનામના ફેરફાર કરવા પડે. ટોપિક યાદ કરો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમે આ પ્રકારના ફેરફારો શીખો છો. અને આપણા ગ્રામરેટિકલ બીજો ટોપિક ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં ચેન્જ ધ પર્સન નામનો એક ટોપિક પૂછાય છે, જેમાં પણ આપણે સર્વનામના ફેરફારો કરવાના હોય છે. તો બસ જે ગ્રામર શીખ્યા છો એનું ગ્રામર, આના ધોરણનું ગ્રામર આના ધોરણના સવાલ જવાબમાં આપણે વ્યવસ્થિત વાપરવાનું છે, બરોબર, જેનાથી માર્ક્સ કપાવવાની સંભાવના બિલકુલ 0 થઈ શકે. બરોબર, યોગ્ય રીતે તમે સર્વનામના ફેરફાર કરશો, કાળના ફેરફાર કરશો, વાક્ય રચના વ્યવસ્થિત રાખશો, એટલે ગેરંટી આપું છું કોઈની તાકાત નથી કે તમારા માર્ક્સ કાપી શકે. આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ, એમાં હા ચોથો વાક્ય છે કે વોટ વુડ ડિસ્પ્લીઝ માઇનલ, કે શેનાથી જે છે માઇનલ નાખુશ થશે. શેનાથી નાખુશ, તો અહીં લખ્યું છે જો, ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ મી. લખ્યું કે ઇફ માઇનલ વોઝ બ્યુટીફુલ, કે જો માઇનલ સુંદર હોય,
she would think that Blandford was only attracted by her pretty face. તો માઇનલને હંમેશા એવું લાગશે કે બ્લેનફોર્ડ ખાલી સુંદર ચહેરાના કારણે આકર્ષાયેલા છે અને તે પ્રકારનો પ્રેમ and that kind of love would displease her. તે પ્રકારનો પ્રેમ એને નિરાશ કરે એમ છે. આગળ વધીએ છઠ્ઠો પેરેગ્રાફ 1 minute to 6. 6 વાગવામાં હવે 1 જ મિનિટની વાર હતી. And Blandford's heart lifted અને બ્લેનફોર્ડનું હૃદય હવે કૂદકા મારતું હતું. A young woman was coming towards him. એક યુવાન સ્ત્રી એના તરફ આવતી હતી. She was tall and slender. એ ઊંચી અને દેખાવડી હતી. Her eyes were as blue as a flower. એની આંખો બ્લુ રંગના ફૂલો જેવી હતી. Her lips and chin had a gentle firmness. એના હોઠ અને એની ઠુડી પર જે છે એક જેન્ટલ એક કોમળ એવી મૃદુતા હતી. Her in green suit, એના ગ્રીન કપડામાં, she was like a springtime itself. જાણે કે વસંત ઋતુ ચાલી આવતી હોય એવું લાગતું હતું. He started walking towards her. તે એના તરફ ચાલ્યા જાય છે. But then he noticed, પણ પછી નોટિસ કરે છે, she did not have a rose. એની પાસે ગુલાબ નથી. As he moved, she smiled sweetly. જેવી તે આમ જેવો બ્લેનફોર્ડ જે છે થોડોક આમ ખસે છે, પેલી સ્માઇલ સાથે કહે છે, શું કહે છે? Going my way, soldier. She murmured. Murmur એટલે થાય છે ધીમેથી બોલવું. એ ધીમેથી બોલે છે કે મારી તરફ આવશો યુવાન? સવાલ છે પહેલો કે ડિસ્ક્રાઇબ ધ યંગ વુમન. પેલી યુવાન સ્ત્રીનું વર્ણન કરો. તો એના વર્ણન માટેના જો શબ્દો છે અહીંયા કે she was tall and slender. Her eyes were as blue as flowers. પછી અહીંયા her lips and chin had a gentle firmness. પછી એના ગ્રીન સૂટમાં તે વસંત ઋતુ લાગતી હતી. બસ આ વર્ણન તો છે જ. તો બસ આ એનું વર્ણન છે. લખીશું આ રીતે, the young woman was tall and slender. અલ્પવિરામ had blue eyes. અલ્પવિરામ had lips and chin, had gentle firmness, and in her green suit she looked like a springtime itself. પોતે જાણે વસંત ઋતુ હોય એવી ખીલી ઉઠેલી હતી. ચાલો બીજો સવાલ છે શું કે બ્લેનફોર્ડ હાર્ટ લિફ્ટેડ. વાય? બ્લેનફોર્ડનું હૃદય કૂદકા મારવા માંડ્યું. કારણ? તો કારણ કે 1 જ મિનિટ બાકી હતી 6 વાગવામાં. યસ, લખીશું બ્લેનફોર્ડ્સ હાર્ટ લિફ્ટેડ because he was about to meet the woman he loved. તે જેને પ્રેમ કરે છે એને મળવાનો હતો. બરોબર? હજી આગળ લખો તો લખી શકાય in 1 minute. In 1 minute. આ અધર વર્ડ્સ છે, એક્સ્ટ્રા શબ્દો છે, લખવા હોય તો તમે એમાં લખી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. વોટ ડીડ બ્લેનફોર્ડ નોટિસ? બ્લેનફોર્ડે શું જોયું, શું નોટિસ કર્યું? તો જો બ્લેનફોર્ડ એ વસ્તુ જોઈ હતી કે ભાઈ એની પાસે ઓલું રોઝ નથી. બેઠી લાઈન બતાવું જો લખી છે. He noticed she did not have a rose. એણે નોટિસ કર્યું કે એની પાસે જે છે ગુલાબ નથી, એની પાસે રોઝ નથી. રેડી? પણ અહીંયા હીની જગ્યાએ શું આવી જશે? નામ આવી જશે બ્લેનફોર્ડનું. બ્લેનફોર્ડ નોટિસ્ડ ધેટ. સવાલમાં ડીડ છે એટલે નોટિસનું નોટિસ્ડ પણ કરવું પડશે. બ્લેનફોર્ડ નોટિસ્ડ ધેટ ધ યંગ વુમન ડીડ નોટ હેવ અ રેડ રોઝ. એની પાસે ગુલાબ નથી. સિમ્પલ. ચાલો આગળ વધીએ. 7મો પેરેગ્રાફ છે. He took one step closer. એણે એક ડગલું આગળ લીધું. Then he saw the woman with the red rose. પછી એને રેડ રોઝમાં પેલી સ્ત્રી દેખાણી. She was standing behind the girl. એ જે સ્ત્રી હતી કે જેને રેડ રોઝ પહેર્યું હતું એ રેડ રોઝ વાળી સ્ત્રી પેલી છોકરીની પાછળ જ હતી. A woman past 40. એક સ્ત્રી કે જેના 40 વર્ષ વીતી ગયા હતા. Her graying hair. એના સફેદ થતા વાળ pulled under an old hat. એક જૂની ટોપી નીચે જે છે આમ દાટેલા હતા, મૂકેલા હતા એવી રીતે. She was rather heavy. થોડીક એવી જાડી પણ હતી. But there was no mistake about the red rose. પણ લાલ ગુલાબ વિશે કોઈ શંકાને સ્થાન નહોતું. On her utility coat. એના કોટ ઉપર એને પહેર્યું હતું. The girl in the green suit. પેલી ગ્રીન સૂટ વાળી જે છોકરી હતી was walking away quickly. એ ઝડપથી આગળ ને આગળ ચાલવા માંડી હતી. ચાલો સવાલ છે પહેલો, describe the woman with the rose. કે પેલી જે રોઝ વાળી વુમન છે એનું વર્ણન કરો. તો જો અહીંયા વર્ણન છે. A woman past 40. 40 ઉપરની. Her graying hair pulled under an old hat. એના સફેદ હતા વાળ ટોપી નીચે હતા. એ થોડીક જાડી પણ હતી અને હા એણે યુટિલિટી કોટ ઉપર જે છે એણે રેડ રોઝ પહેર્યું હતું. એમાં કોઈ મિસ્ટેક તો હતી જ નહીં.
બરોબર, આ અંડરલાઈન કરેલા શબ્દો આપણા વર્ણનના ભાગ છે. હવે આપણે કરીશું વર્ણન કંઈક આ રીતે કે ભાઈ ધ વુમન વિથ ધ રોઝ વોઝ અરાઉન્ડ 40 years old. પેલા તો પેલી જે સ્ત્રી હતી એ લગભગ 40 વર્ષની હતી. હર ગ્રે હેર વોઝ પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ. એના ગ્રે હેર, એના સફેદ થતા વાળ જે એક જૂની ટોપી નીચે મૂકેલા હતા, દાટેલા હતા. શી વોઝ ફેટ. હવે ફેટ નો લખવો હોય તો રાધર હેવી શબ્દ લખવો હોય તો પણ વાંધો નથી, પેરેગ્રાફમાંથી બેઠું લખ નાખો તોય વાંધો નહીં આવે. એન્ડ વિયરિંગ ઓન યુટિલિટી કોટ રેડ રોઝ. એને જે છે યુટિલિટી કોટ પહેર્યું હતું. ઓકે, ચાલો 8મો પેરેગ્રાફ છે. બ્લેન્ડફોર્ડ્સ attention was divided between the two. બ્લેન્ડફોર્ડનું ધ્યાન બે વચ્ચે વહેંચાઈ ગયું. He felt strong urge. એને તીવ્ર ઈચ્છા થઈ to follow the girl. છોકરીની પાછળ પાછળ જવાની. Yet he also had a deep longing. deep longing એટલે તીવ્ર લાગણી. છતાં પણ એના મનમાં તીવ્ર લાગણી હતી for the woman, પેલી સ્ત્રી માટે, who had given him great courage, કે જેણે એને ખૂબ જ વધારે હિંમત આપી હતી, and strength, તાકાત આપી હતી. And there she stood. અને ત્યાં એ સ્ત્રી ઊભી હતી. He could see that. એ જોઈ શકતો હતો કે that her pale plump face, એનો નિસ્તેજ થોડોક આમ ખરડાયેલો ચહેરો, was gentle and kind, પ્રેમાળ અને દયાભાવ વાળો હતો. Her grey eyes were warm and friendly. એની ગ્રે આંખો જાણે કે વામ એટલે કે હૂંફથી અને પ્રેમથી ભરેલી હતી, મૈત્રીથી ભરેલી હતી. સવાલ છે પહેલું, why was Blandford confused? શા માટે બ્લેનફોર્ડ જે છે કન્ફ્યુઝ થઈ ગયો, શા માટે મૂંઝાઈ ગયો? તો ભાઈ બે હતા, એક તરફ યુવાન સ્ત્રી હતી, એક તરફ જે છે ભલે પ્રેમ કહી શકાય પણ 40 ઉપરની મહિલા જ હતી. એટલે બ્લેનફોર્ડનું ધ્યાન જે છે બે વચ્ચે વહેંચાઈ ગયું હતું. લખીશું બ્લેનફોર્ડ વોઝ કન્ફ્યુઝડ. બ્લેનફોર્ડ મૂંઝાઈ ગયો હતો because he had strong urge. એને તીવ્ર ઈચ્છા હતી to follow the young girl, છોકરીની પાછળ જવાની. But also had a deep longing, પણ તીવ્ર લાગણી પણ હતી for the woman, પેલી સ્ત્રી માટે, who had given him courage and strength, કે જે સ્ત્રીએ જે છે એને હિંમત અને તાકાત આપી હતી. એના માટે લાગણી પણ એટલી જ હતી, ઈચ્છા પણ હતી છોકરીની પાછળ જવાની અને લાગણી પણ એટલી જ હતી. બરોબર, એટલે મૂંઝાઈ ગયો હતો. સવાલ છે બીજું, what did Blandford notice about the elderly lady? આ elderly lady એટલે કે આ વૃદ્ધ મહિલા, જે આ 40 ઉપરની જે સ્ત્રી છે, એમાં બ્લેનફોર્ડ શું જોવે છે? તો જો એ જોવે છે કે that her pale plump face was gentle and kind, her grey eyes were warm and friendly. બસ આ નિરીક્ષણ જે છે બ્લેનફોર્ડ કરે છે. સવાલમાંથી વોટ કાઢી નાખશું આપણે, ડીડ કાઢી નાખશું. બ્લેનફોર્ડ નોટિસ નું થઈ જશે નોટિસ્ડ. ડીડ કાઢી નાખ્યું એટલે ભૂતકાળ કરવું પડે. નોટિસ નું શું થઈ જશે? નોટિસ્ડ. લખીશું બ્લેનફોર્ડ નોટિસ્ડ that the elderly lady's face was plump, pale, and gentle and kind, and her grey eyes were warm and friendly. Simple. જેટલું વર્ણનના શબ્દો દેખાણા બધા વર્ણનના શબ્દો આપણે આ એક સરસ મજાની વાક્ય રચનામાં આપણે ગોઠવી દીધા અને પૂરેપૂરો માર્ક્સ આપણને અહીંયાથી મળી જશે. આગળ છે, બ્લેનફોર્ડ had a strong urge. બ્લેનફોર્ડને તીવ્ર ઈચ્છા હતી. શેની તીવ્ર ઈચ્છા હતી? તો જો અહીંયા છે, he felt a strong urge to follow the young girl. બેઠી લાઈન મળી જાય છે, એની જગ્યાએ આપણે બ્લેનફોર્ડનું નામ લખ નાખવાનું, પતી ગયું. Blandford had a strong urge to follow the girl. છોકરીની પાછળ જવાની તીવ્ર ઈચ્છા હતી. Blandford had a deep longing. બ્લેનફોર્ડને તીવ્ર લાગણી હતી. શું? જો અહીંયા છે, he also had a deep longing for the woman who had given him a great courage and strength, કે જેણે એને તીવ્ર હિંમત અને તાકાત આપી હતી. બેઠી લાઈન છે, બરોબર, બસ બેઠે બેઠું લખી જ નાખવાનું છે. બ્લેનફોર્ડ had a deep longing for the woman who had given him great courage and strength, કે જેને એને તીવ્ર તાકાત અને હિંમત આપી હતી. આગળનો પેરેગ્રાફ 9મો છે. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ did not hesitate, કે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જે છે જરાક પણ ખચકાટ અનુભવતા નથી. His finger held on human bondage, એની આંગળીઓ જે છે ઓફ હ્યુમન બોન્ડેજ પકડીને ઊભી છે. which was to show, કે જે દર્શાવવા માટે હતી who he was, કે પોતે કોણ છે. he thought about their relationship, પોતાના સંબંધ વિશે વિચારે છે ને કહે છે this would not be love, આ પ્રેમ નથી. એ નક્કી કરે, he decided, but it would be something precious, પણ આ કાંઈક કિંમતી છે.
It would be a friendship. આ એક મિત્રતા હશે. For which he would always be grateful. કે જેનો એ હંમેશા આભારી રહેશે, જેનો એ હંમેશા ઋણી રહેશે. સવાલ છે પહેલો. What was Blandford holding in his hand and why? કે what એટલે કે શું બ્લેનફોર્ડ હાથમાં પકડીને ઊભો હતો અને શા માટે? તો પહેલા તો પેરેગ્રાફ પ્રમાણે પેરેગ્રાફમાં શું કહે છે? બ્લેનફોર્ડ જે છે હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ જે પુસ્તક છે એ લઈને ઊભો હતો. ઓળખાણ આપવા માટે ને, નક્કી કર્યું હતું ને કે ભાઈ માઇનલ જે છે તે કોટ ઉપર ગુલાબ પહેરીને આવશે અને બ્લેનફોર્ડ જે છે એ હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ પુસ્તક લઈને આવશે, જેનાથી બંને એકબીજાને ઓળખી શકે, કારણ કે બંને એકબીજાને મળ્યા તો હતા જ નહીં. તો જો અહીંયા લખ્યું છે his finger held off human bondage, આ પુસ્તક, અને which was to show who he was, કે જે બતાવવા માટે હતું કે એ પોતે કોણ છે. લખીશું બ્લેનફોર્ડ વોઝ, સવાલમાંથી વોટ કાઢ નાખશું, વોઝ પાછળ. બ્લેનફોર્ડ વોઝ હોલ્ડિંગ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. બ્લેનફોર્ડ જે છે ઓફ હ્યુમન બોન્ડેજ બુક પકડીને ઊભો હતો. ટુ શો, બતાવવા માટે. who he was, કે પોતે કોણ છે એ બતાવવા માટે. આગળ સવાલ છે બીજો. વોટ ડીડ બ્લેનફોર્ડ ડિસાઇડ અબાઉટ ધેર રિલેશનશિપ, કે બ્લેનફોર્ડ પોતાના સંબંધ વિશે શું વિચારે છે? તો બ્લેનફોર્ડ પોતાના સંબંધ વિશે શું વિચારે છે? કે ભાઈ ધીસ વુડ નોટ બી લવ, આ પ્રેમ નહીં હોય. ઇટ વુડ બી સમથિંગ પ્રિસિયસ, આ કંઈક એનાથી કિંમતી હશે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ, આ એક ફ્રેન્ડશિપ હશે. આવું વિચાર લે છે. છેલ્લી આ બે લાઈનમાં આપણો જવાબ છે. તો લખીશું સવાલમાંથી વોટ કાઢ નાખવાનો, ડીડ કાઢ નાખવાનો. બ્લેનફોર્ડ ડિસાઇડ થઈ જશે ડિસાઇડેડ. Blandford decided that their relationship was what not love. Blandford નક્કી કરે છે કે તેમનો સંબંધ પ્રેમનો સંબંધ નથી. But it would be something precious. આપણે એ સંબંધ કંઈક કિંમતી સંબંધ છે. A friendship. A friendship for which he would always be grateful. કે જેનો એ હંમેશા આભારી રહેશે, જેનો એ હંમેશા ઋણી રહેશે. આગળ વધીએ. 10મો પેરેગ્રાફ છે. He stood straight. ટટ્ટાર ઉભો રહે છે. સેલ્યુટેડ, જાણે કે સલામી આપતો એવો ઉભો રહે છે. એન્ડ હેલ્ડ ધ બુક ટુવર્ડ્સ ધ વુમન, અને પેલી સ્ત્રીની તરફ બુકને આગળ આમ રાખે છે. એઝ હી સ્પોક, જેવું એ બોલે છે, he thought how different she was from the girl he had expected. અને એ વિચારે છે કે જેવું એને ધાર્યું હતું એની કરતા કેટલું સારું છે, કેટલી સારી આ છોકરી છે. I am લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ, કે હું લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ છું. અને એન્ડ યુ આર હોલિસ માઇનલ, તમે મિસ માઇનલ છો. I am glad we could meet, મને ખુશી છે કે આપણે મળી શક્યા. May I take you for dinner, કે હું તમને જમવા લઈ જાઉં? તો સ્માઇલ appeared on the woman's face, એક સ્ત્રીના ચહેરા ઉપર સ્માઇલ આવે છે. કહે છે I don't know who you are, young man, કે young man, યુવાન ભાઈ, તમે કોણ છો? હું નથી ઓળખતી તમને. That young lady in the green suit, પેલી જે ગ્રીન સૂટમાં જે સ્ત્રી છે ને, asked me to wear this red rose, એણે મને આ લાલ ગુલાબ પહેરવાનું કીધું હતું. On my coat, મારા કોટ ઉપર. She also said, એને એવું પણ કીધું હતું કે if he invites you to dinner, કે જો એ તમને જમવા માટે નોતરે, tell him, એને કહેજો, I am waiting at the restaurant across the street, કે હું આ સ્ટ્રીટની સામે, શેરીની સામે જે રેસ્ટોરન્ટ છે ત્યાં હું એની રાહ જોઉં છું. And added, અને ઉમેર્યું, it is a test of some kind, આ એક પ્રકારની પરીક્ષા હતી. ચાલો સવાલ છે પહેલો. How did Blandford greet the woman? હાવ એટલે કે કેવી રીતે જે છે બ્લેનફોર્ડ ગ્રીટ ધ વુમન, બ્લેનફોર્ડ પેલી સ્ત્રીને અભિવાદન આપે છે, અભિવાદિત કરે છે, ગ્રીટ કરે છે. તો કેવી રીતે? તો જો સેલ્યુટ, આમ સ્ટ્રેટ ઉભો રહી જાય છે ને વ્યવસ્થિત કહે છે કે ભાઈ હું બ્લેનફોર્ડ છું, મને ખુશી છે તમે મળી શક્યા, આ તે બધી વસ્તુ. સવાલમાંથી હાવ કાઢો, ડીડ કાઢો. બ્લેનફોર્ડ ગ્રીટ નું થઈ જશે ગ્રીટેડ. બ્લેનફોર્ડ સ્ટુડ સ્ટ્રેટ, ટટ્ટાર ઉભો રહે છે. સેલ્યુટેડ ધ વુમન એન્ડ હેલ્ડ ધ બુક ટુવર્ડ્સ હર, બુક એના તરફ લઈ જાય છે, એના તરફ આમ પકડીને ઊભો છે. ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. સવાલ છે બીજો. વોટ ડીડ બ્લેનફોર્ડ થિંક એઝ હી સ્પોક ધ વુમન? ચલો, વોટ ડીડ બ્લેનફોર્ડ થિંક, બ્લેનફોર્ડે શું વિચાર્યું કે જેવો એ બોલવા ગયો સ્ત્રી સામે, જેવો એ બોલવા ગયો ત્યારે શું વિચાર્યું? તો અહીંયા ધ્યાન, જ્યારે એ બોલવા ગયો, બરોબર, હા, as he spoke he thought, જો અહીંયા બેઠો જવાબ મળી જાય છે. As he spoke he thought how different she was from the girl he had expected. એણે જે છોકરીની અપેક્ષા કરી હતી એની કરતા આ કેટલી અલગ હતી એવું એણે વિચાર્યું છે. બેઠી લાઈન તમારે લખવી હોય તો પણ લખી શકો. બસ ધ્યાન રાખવાનું અહીંયા હી છે ને, આ હીની જગ્યાએ બ્લેનફોર્ડ નું નામ એકવાર લખવાનું. લખશું. As Blandford spoke, જો આવી ગયું.
as the Blandford spoke to the woman, he thought how different she was from the girl he had expected. એને જેવી સ્ત્રીની અપેક્ષા કરી હતી એની કરતા આ સ્ત્રી કેટલી અલગ હતી. આગળ વધીએ. What did Blandford tell the woman? કે બ્લેનફોર્ડે પેલી સ્ત્રીને શું કહ્યું? તો શું કહ્યું? શું કહ્યું કે ભાઈ આઈ એમ જો અહીંયા કહ્યું આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ એન્ડ યુ આર હોલી સ્માઇનલ. આઈ એમ ગ્લેડ વી કુડ મીટ. મે આઈ ટેક યુ ટુ ડિનર. એટલું કહે છે. આ છે ડાયરેક્ટ સ્પીચમાં. કઈ સ્પીચમાં? ડાયરેક્ટ સ્પીચમાં. અને આપણે જવાબ લખવાનો ઇનડાયરેક્ટ સ્પીચમાં. બરોબર, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરી નાખવાની. બ્લેનફોર્ડ ટોલ્ડ ધ વુમન ધેટ. બોલનાર આરવી, સાંભળનાર સંયોજક. ઇનડાયરેક્ટ સ્પીચ છે, જોઈ લો. Blandford told the woman that he was glad they could meet and also invited her to dinner. કે ભાઈ તેને ખુશી છે કે તેઓ મળી શક્યા અને ડિનર માટેનું એક પ્રસ્તાવ મૂક્યો, ઇન્વાઇટ કર્યા. ચલો આગળ. What did woman say about the red rose? કે વુમને, આ સ્ત્રીએ જે છે રેડ રોઝ વિશે, લાલ ગુલાબ વિશે શું કહ્યું? હાલો આની વારી તમારી. કમેન્ટ બોક્સમાં તમારે મને આનો આખો જવાબ જે છે લખીને આપવાનો છે. જી હા, કમેન્ટ બોક્સમાં તમારે મને આનો આખો આન્સર લખવાનો રહેશે. ચોથો સવાલ છે what did woman say about the red rose? ચાલો ફટાફટ જણાવો શું આવશે જવાબ. ચલો લખાઈ ગયો જવાબ. શું આવશે? ચલો ચકાસીએ શું આવશે. રેડ રોઝ શું કહે છે કે ધ વુમન સેડ ધેટ. પેલી વુમન કહે છે, જો વોટ કાઢો ડીડ કાઢો તો વુમન સેનું થઈ જશે સેડ. ધ વુમન સેડ ધેટ ધ યંગ લેડી ઇન ધ ગ્રીન સૂટ. કે પેલી જે ગ્રીન સૂટમાં જે લેડી હતી, આસ્કડ હર. That young lady in the green suit asked me, મીનું હર થઈ જશે. બરોબર, asked her to wear this નું that થઈ જશે. that red rose on my coat. માયનું થઈ જશે હર, on her coat. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, એક અતિશય મહત્વની વાત ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે. જી હા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના તમામ વિદ્યાર્થીઓ માટે અતિશય ઉપયોગી અને ખાસ મહત્વની વાત છે કે આપણી સંસ્થા ઓશન કોચિંગ લાવી છે સોલ્યુશનનો ઢગલો. આઈએમપી પીપીટી, આઈએમપી પીડીએફ જે છે એ બલ્ક અતિશય વધારે અને એ પણ પાછી બહુ જ ઓછી કિંમતમાં તમારા માટે અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જે તમે અત્યારે ભણી પણ રહ્યા છો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોને એક્ઝામ ટાઈમમાં સૌથી વધારે ઉપયોગી એવા અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન, આ બધાની પીડીએફ, આ બધાની પીપીટી જસ્ટ ફોર યુ તમારા માટે તૈયાર છે અને જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી જે છે તમે આ પીપીટી કે પીડીએફ જે છે મંગાવી શકો છો. વોટ્સએપ પરથી પણ મેળવી શકશો, એમાંથી ડાઉનલોડ કરી શકશો. આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. અને હા, બીજી એક ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને માત્ર સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. આપણા બધા જ વિડીયોઝની અંદર, જી હા, આપણી ચેનલ ઉપરના બધા જ વિડીયો તમારે જોઈ લેવાની છૂટ છે. બરોબર, એની અંદર કોઈ પણ ટોપિક, કોઈ પણ મુદ્દો, કોઈ પણ પાઠ, કોઈ પણ ગ્રામરેટિકલ વસ્તુ હોય, ગમે તે વિષય હોય, દાખલો હશે તો પણ બધી વસ્તુ સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવવામાં આવશે. એવું નહીં કે હાલો ભાઈ આ સ્ક્રીન ઉપર જવાબ છે, હાલો જવાબ લખી લેજો, હાલો પછી બીજી સ્ક્રીન કરી નાખી, બીજો જવાબ લખી નાખ્યો. નહીં, એવું નહીં થાય. દાખલો હશે તો આખે આખો દાખલો વ્યવસ્થિત ગણેલો હશે
કોઈ જગ્યાએ ગુણાકાર કરવાનો થતો હશે ને તો ગુણાકાર પણ સાઈડમાં એ સર કરતા જતા હશે, એટલે વિદ્યાર્થીને એટલી સરળ રીતે સમજૂતી મળે કે વિદ્યાર્થી જે છે આખે આખો દાખલો જાતે શીખી પણ શકે. એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે આમ કહેવાય કે સ્કૂલિંગ જે છે એ મૂકી દીધા છે. આમ કોઈ અમુક બાળકોને સ્કૂલિંગ જે છે પરવડતું ન હોય, સ્કૂલે ન જઈ શકતા હોય, તો એ સ્કૂલિંગ મૂકીને માત્ર ને માત્ર આપણી ચેનલમાંથી અભ્યાસ કરીને એક્ઝામ દઈને સારામાં સારા માર્ક્સ લાવે છે, સારામાં સારા ગુણ મેળવે છે. તો આ ઉપયોગી વિડીયોઝ માટે જે તમને અનુરૂપ હોય, તમને અનુકૂળ આવતા હોય એવા બધા વિડીયો સમયસર જે છે આપણી ચેનલ પર મુકાતા જ હોય છે. નવા નવા જે છે ટોપિક, નવા નવા મુદ્દા ઉપર નવા નવા વિડીયોઝ આવતા જ હોય છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને નોટિફિકેશન બેલ છે ને ઓન કરી દો, જેનાથી તમને આવનારા વિડીયોઝની માહિતી એડવાન્સમાં મળતી રહે. તમારું ધોરણ પસંદ કરી નાખો, આપણી ચેનલમાં જોઈન થઈ જાઓ, જેનાથી તમે કોઈ પણ વિડીયો ચૂકો નહીં, કોઈ પણ વિડીયો જે છે તમે મિસ ના કરો. ઓકે, તો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા લખવાના છે, પણ આ ગેમ હું એકલા નહીં રમું, તમારે સાથે રમવાની હોય તો જ તે. આ ગેમ જ ને તઈ આ ટ્રુ ફોલ્સ ની ગેમ, જેમાં તમારે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ લખતા જવાના છે. સાથે સાથે તમારું રિવિઝન થવું જરૂરી છે ને. હાલો ફટાફટ કમેન્ટ બોક્સ ઓપન કરી રાખો. જો ફોન આડો હોય તો ઊભો કરી નાખજો, ને નીચે જે છે સાથે સાથે જવાબ લખતા જ જજો. હાલ, બ્લેનફોર્ડ વોઝ ટુ રેકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ વ્હાઇટ રોઝ. કે બ્લેનફોર્ડ વોઝ ટુ રેકોગ્નાઇઝ ઓળખવાનો હતો કોને? પોતાની ફ્રેન્ડને સફેદ ગુલાબથી. સફેદ ગુલાબથી પોતાની ફ્રેન્ડને ઓળખવાનો હતો. સાચું કે ખોટું? તો 100% ખોટી વાત છે. રેડ રોઝની વાત હતી એટલે ફોલ્સ આવશે. માઇનલ વોઝ 30 years old. માઇનલ 30 વર્ષની હતી, તો 30 ની હતી? ના ના સર, હવે પાઠમાં એન્ડમાં જોયું તો માઇનલ જે છે એ તો 40 ઉપરના આંટી નીકળ્યા. માઇનલ થોડી 30 વર્ષની હોય. હાલો ફટાફટ જણાવો, સાચું કે ખોટું, ટ્રુ કે ફોલ્સ? સાચું આવશે કે ખોટું? કહાનીના એન્ડમાં જે પેલા આંટી આવ્યા હતા ને એ તો કોઈ હતા જ નહીં, આપણા કેરેક્ટર જ નહોતું. માઇનલ એના પત્રમાં લખ્યું હતું કે માઇનલ 30 વર્ષની છે. વાત સાચી છે, ટ્રુ આવશે. બ્લેનફોર્ડ હેડ રીડ ધ બુક ઓફ હ્યુમન બેગેજ. બ્લેનફોર્ડે પુસ્તક વાંચ્યું હતું ઓફ હ્યુમન. યસ, બરોબર છે. હે રેડી છે, સાચું આવશે. ઓકે, આવશે ટ્રુ, પણ નહીં, આવશે ફોલ્સ. કેમ? કારણ કે ભાઈ પુસ્તકનું નામ ઓફ હ્યુમન બોન્ડેજ હતું, ઓફ હ્યુમન બેગેજ નહીં. અહીંયા ભૂલ છે, જોવો ધ્યાનથી. ઉતાવળ કરવી નહીં. ટ્રુ ફોલ્સ જે છે 100% એક જ કામ માટે હોય. શું કામ? તમને અટવાડવા માટે. તમે અટવાડવા માટે જે છે ટ્રુ ફોલ્સ જે છે મૂકવામાં આવે છે. એટલે ધ્યાન રાખવું, બરોબર, કાળજી રાખવી. બ્લેનફોર્ડ એન્ડ માઇનલ રોટ ટુ ઈચ અધર ફોર 13 months. કે બ્લેનફોર્ડ અને માઇનલે એકબીજાને 13 મહિનાઓ સુધી પત્રો લખ્યા. તો હા, લખ્યા હતા, સાચી વાત છે. 13 મહિના સુધી બંને વચ્ચે પ્રેમપ્રત વ્યવહાર ચાલ્યો. પાંચમું છે બ્લેનફોર્ડ બિલીવ્ડ ધેટ હી લવ્ડ માઇનલ એન્ડ શી લવ્ડ હિમ. બ્લેનફોર્ડ એવું માનતો કે તેને માઇનલને પ્રેમ થઈ ગયો છે, એન્ડ શી લવ્ડ હિમ. માઇનલને પણ જે છે બ્લેનફોર્ડ સાથે પ્રેમ થઈ ગયો છે એવું માનતો. તો યસ, વાત સાચી છે, ટ્રુ, એવું માનતો તે. આગળ વધીએ. માઇનલ ગેવ હર ફોટોગ્રાફ ટુ બ્લેનફોર્ડ. માઇનલે પોતાનો ફોટોગ્રાફ જે છે એ બ્લેનફોર્ડને આપી દીધો હતો. બ્લેનફોર્ડે વારંવાર માંગણી કરી હતી ફોટોગ્રાફ્સની, પણ માઇનલે પોતાનો ફોટોગ્રાફ આપ્યો હતો નહીં. ખોટી વાત છે. ત્યારબાદ ધ વુમન વિથ ધ રેડ રોઝ વોઝ યંગ. પેલી વુમન કે જેની પાસે લાલ ગુલાબ હતું તે યુવાન હતી. યુવાન નહોતી, 40 ઉપરની હતી. ફોલ્સ આવશે. બ્લેનફોર્ડ ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ ગર્લ. બ્લેનફોર્ડને તીવ્ર ઈચ્છા થઈ. ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ, તીવ્ર ઈચ્છા થઈ કે પેલી યુવાન સ્ત્રીનો પાછળ જાય, છોકરીની પાછળ જાય. તો હા, એવી ઈચ્છા થઈ હતી. વાક્ય ટ્રુ છે, સાચું છે. ચાલો આગળ વધીએ. આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવાની છે. સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. હું એમ કહું છું, આપણી એક્ઝામના 80 ગુણના પેપરમાં સૌથી સહેલામાં સહેલા ટોપિકમાં બીજો ટોપિક આવે છે, બીજા નંબરે આવે છે. પહેલા નંબરે કયું આવે ખબર છે? WH ક્વેશ્ચન. જી હા, સવાલમાંથી જે જવાબ હોય એમાંથી જવાબમાંથી સવાલ બનાવવાના થાય ને, એ WH ક્વેશ્ચન જે છે પહેલા નંબરે સહેલામાં સહેલું છે, અને આ વસ્તુ બીજા નંબરે આવે છે. આ પહેલા પેરેગ્રાફમાં જે આપણને કાઉન્સમાં શબ્દો આપ્યા છે એને જરાક જોઈ લઈએ. ઇન્વાઇટ
એટલે કે ઇન્વાઇટ કરવા, નોતરું આપવું. અ ગ્રેટ ડીલ એટલે કે એક મોટી વાત. બિલીવડ એટલે કે વિશ્વાસ કરવો. એક્સપેક્ટેડ એટલે કે કહેવાય ધારવું. નીરવ ખાલી જગ્યા ધેટ જય વુડ, કે નીરવને અપેક્ષા હતી, એક્સપેક્ટેડ, નીરવ એક્સપેક્ટેડ ધેટ જય વુડ ખાલી જગ્યા હિમ, તો જય વુડ પછી આવે V1 ક્રિયાપદનું મૂળ રૂપ ઇન્વાઇટ આવશે. જય વુડ ઇન્વાઇટ હિમ ફોર ધ પાર્ટી, કે નીરવને અપેક્ષા હતી કે જય એને પાર્ટીમાં બોલાવશે. હી ખાલી જગ્યા ધેટ they were good friends. He believed that, એવું માનતો કે તેઓ એક સારા મિત્રો છે. The relationship meant great deal to him. એમનો સંબંધ એના માટે બહુ જ લાગણી ભરેલો હતો. આગળ એક્સપ્લેન એટલે કે સમજાવવું. ડિસ્પ્લીઝ એટલે કે નાખુશ. રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરી, અને રિફ્યુઝ એટલે કે ના પાડી. નીતા ખાલી જગ્યા ધ ટીચર ટુ ખાલી જગ્યા, તો નીતાએ વિનંતી કરી ને, હા, નીતા રિક્વેસ્ટેડ ધ ટીચર, નીતાએ શિક્ષકને વિનંતી કરી ટુ ખાલી જગ્યા. હવે ટુ પછી ફરજિયાત આવે V1. જો અહીંયા ઈડી છે, અહીંયા ઈડી છે, ને અહીંયા ઈડી છે, ત્રણેયમાંથી એક નો હાલે, હાલશે એક જ. ટુ એક્સપ્લેન ધ મીનિંગ ઓફ વર્ડ, કે એને આ વર્ડનો મીનિંગ સમજાવે. બટ ધ ટીચર ખાલી જગ્યા ટુ હેલ્પ હર, શિક્ષકે ખાલી જગ્યા ટુ હેલ્પ હર. બટ વિરોધાભાસ છે ને, તો શિક્ષકે ના પાડી હશે. યસ, રિફ્યુઝ, બટ ટીચર રિફ્યુઝ ટુ હેલ્પ હર. નીતા વોઝ વેરી ડિસ્પ્લીઝ વિથ ધ ટીચર, કે નીતા જે છે પોતાના શિક્ષકથી બહુ જ નાખુશ થઈ ગઈ હતી. હવે જો વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધ્યાનમાં લેવાનું હોય, બરોબર, આ જે સમજૂતી છે ને, આ શબ્દોની સમજૂતી ક્યાં બંધ બેસતી બેસે છે એને જોવાનું, બરોબર. અમુક સામાન્ય નિયમો કે ટુ પછી V1 આવે, ક્રિયાપદના જે કહેવાય કે મોડલ ઓક્સિલરીઝ પછી જે છે ક્રિયાપદનું મૂળરૂપ આવે, એ બધી બાબતોમાં ખાસ ધ્યાન દેતું રહેવાનું, બરોબર. એટલે જે છે ભૂલ પડે નહીં, પૂરેપૂરા માર્ક્સ આ ટોપિકમાંથી આપણને મળી જાય. ઘણીવાર સહેલો ટોપિક છે એમ કરીને આપણે એનું વાંચન નથી કરતા, અભ્યાસ નથી કરતા, બરોબર. આ ટોપિક જે છે, આપણે આ ટોપિક ખાલી જગ્યા જે છે એનું સમજૂતી જે છે એ ક્યાંથી મેળવતા જ નથી. પણ એના માટે પણ રસ્તાઓ હોય, એના માટે પણ પદ્ધતિઓ હોય. પદ્ધતિ એક જ છે, શું કે જે કાઉન્સમાં શબ્દો આપ્યા છે ને એને વ્યવસ્થિત અભ્યાસ કરી લો, વ્યવસ્થિત અભ્યાસ કરી નાખો એટલે કમ્પ્લીટ. પછી તમારે કે ચિંતા કરવાની કઈ જરૂર જ નથી આવતી. હાલો, એટ્રેક્ટેડ બાય એટલે થાય છે આકર્ષાયેલા હોવું. કરેજ એટલે કે હિંમત. અટેન્શન એટલે કે ધ્યાન, અને ડીપ લોંગિંગ એટલે કે તીવ્ર લાગણી. હેતા ડીડ નોટ પે ખાલી જગ્યા ટુ વોટ ધ ટીચર વોઝ, તો હેતા ધ્યાનમાં નહોતી લેતી, ટુ પે અટેન્શન ધ્યાનમાં નહોતી લેતી કે વોટ ધ ટીચર વોઝ સેઇંગ, ટીચર શું કહી રહ્યા છે. શી વોઝ ખાલી જગ્યા ધ મ્યુઝિક, તો શી વોઝ એટ્રેક્ટેડ બાય આકર્ષાયેલી હતી, તેણી સંગીતથી આકર્ષાયેલી હતી. ધેટ વોઝ બીંગ પ્લેડ આઉટસાઇડ, બહારની બાજુ જે ગીત વાગતું હતું ને એ. સિમ્પલ છે ને યાર. આપણે ક્લાસમાં બેઠા હોય, વર્ગખંડમાં બેઠા હોય સ્કૂલમાં, અને બાજુમાંથી કોઈની જાન નીકળે ને કેમ કાલા કવા કાટ ખાય, આપણે લખતા હતા બોલ કાલા કવા કાટ ખાય, એવું થઈ જાય. થોડાક આપણે આકર્ષાઈ જાય છે ને, એમાં હેતાનો શું વાત છે. હાલ, શી હેડ ખાલી જગ્યા ટુ રન આઉટ, તો એને બહુ જ ઈચ્છા થઈ હતી. ડીપ લોંગિંગ ટુ રન આઉટ એન્ડ એન્જોય ધ મ્યુઝિક, બટ શી ડીડ નોટ હેવ ધ કરેજ ટુ ડુ સો, પણ એનામાં એટલી હિંમત નહોતી ક્લાસ વચ્ચેથી ઊભી થાય ને બહાર જઈને ડાન્સ કરે. આગળ પેરેગ્રાફ આપ્યો. નોટિસ એટલે કે ધ્યાનમાં લેવું. સપોઝ એટલે કે ધારવું. પાસ્ડ બાય એટલે કે ની બાજુમાંથી પસાર થવું, ને રેકોગ્નાઇઝ એટલે થાય છે ઓળખ. ગ્રાન્ડફાધર ફ્રેન્ડ જસ્ટ ખાલી જગ્યા, દાદાજીના મિત્ર જસ્ટ હમણાં જ પાસ્ડ બાય, હમણાં જ ગુજરા. બટ હી ડીડ નોટ ખાલી જગ્યા નોટ રિકોગ્નાઇઝ હિમ, પણ દાદાજીના ફ્રેન્ડ દાદાજીને ઓળખી શક્યા નહીં. આઈ ખાલી જગ્યા આઈ સપોઝ હિઝ ફ્રેન્ડ ડીડ નોટ નોટિસ ધેટ ગ્રાન્ડફાધર વોઝ સ્ટેન્ડિંગ વિથ મી, કે મને એવું લાગે, હું એવું ધારું છું કે તેના ફ્રેન્ડે નોટિસ નહોતું કર્યું, જોયું નહોતું કે દાદાજી જે છે મારી સાથે ઊભા હતા. ચાલો, નોટેડ એટલે કે નોંધ લેવી. નેરોડ એટલે થાય છે આમ સાંકડું કરવું. સ્ટ્રેન્થ એટલે કે તાકાત, ને લિફ્ટેડ એટલે થાય છે ઉચક. અ ટોલ યંગ લેફ્ટનન્ટ ખાલી જગ્યા હિઝ ફેસ, એક યુવાન સૈનિકે જે છે લિફ્ટેડ હિઝ ફેસ, પોતાનું માથું ઉચક્યું. ખાલી જગ્યા હિઝ આઈઝ, આંખો ઝીણી કરી, નેરોડ હિઝ આઈઝ. એન્ડ નોટેડ ધ ટાઈમ, અને ટાઈમ જોયું, ટાઈમ નોંધ્યો. He was waiting for the woman whose words had given great strength, એ શબ્દો જેણે એને બહુ જ તાકાત આપી હતી એના માટે રાહ જોઈ રહ્યો હતો. ચાલો હવે રાઇટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ ઓર પોઈન્ટ્સ. શોર્ટ નોટ લખવાની છે.
બરોબર. આગળના જેટલા વિડીયો બધાએ જોયા હશે બધાને ખબર હશે કે યુનિટ નંબર 1 2 3 4 5 6 7 8 9 9 યુનિટમાં મેં એક જ વાત કીધી છે કે શોર્ટ નોટને આખી એક સાથે મોઢે કરવાની ટ્રાય નહીં કરવાની. હું એમ કહું છું જે એમ કહે છે કે સર આ શોર્ટ નોટ નથી વાંચી, આ મેં મોઢે નથી કરી, આ મને નથી સમજાતી, આ મને નથી યાદ રહેતી, બધા બહાના છે. શું છે? એ બધા બહાના જ છે. કોઈ દિવસ એવું ન હોય કે શોર્ટ નોટ તમને આવડે નહીં. આખી વાંચવાની જરૂર જ નથી. શોર્ટ નોટને આખી મોઢે કરવાની જ ન આવે. નીચે જે સવાલો આપ્યા હોય, જે મુદ્દાઓ આપ્યા હોય, એના વ્યવસ્થિત તમે ક્રમમાં વાક્ય બનાવી નાખો, એના આન્સર લખી નાખો. શોર્ટ નોટના જવાબ જો આમ આવે. કેમ આવે? આમ આવે. એક એક પાઠની શોર્ટ નોટ, એક એક યુનિટની શોર્ટ નોટ ને બધી શોર્ટ નોટ તમે આરામથી લખી શકો છો. અને હા, છેલ્લા 3 વર્ષના પેપર જે છે જોઈ લેવા, બોર્ડના પેપર બંને હો, હા, માર્ચ અને જુલાઈ બંનેના પેપર જોઈ લેવા. અને એવું જાણવા મળ્યું છે, એવું નોંધવા મળ્યું છે કે કોઈ પણ શોર્ટ નોટ આઈએમપી રહ્યો જ નથી. બોલો. હા, હાચી ને. એક પણ શોર્ટ નોટ આઈએમપી નથી રહી. બધી શોર્ટ નોટ આઈએમપી થઈ ગઈ છે. ગમે ત્યારે ગમે એ શોર્ટ નોટ પૂછી શકે. તો હવે આપણી માટે એ વસ્તુ એક ફિક્સ થઈ ગઈ છે કે નીચે જે સવાલો આપ્યા છે એનો અભ્યાસ કરીને જ જવાબ લખો. કારણ કે પેલા જેમ કહેવાય આઈએમપી શોર્ટ નોટ ગણાતી કે આટલી શોર્ટ નોટ આઈએમપી હોય. બરોબર? તો એટલી શોર્ટ નોટ મોઢે કરી નાખો એમાંથી એકાદી પૂછાઈ જતી અને એ આપણે લખીને વહી આવતા, આપણે માર્ક્સ મળી પણ જતા. પણ હવે એવું રહ્યું નથી ને. હવે કોઈ પણ શોર્ટ નોટ પૂછી શકે છે, ગમે એવી રીતે પૂછી શકે છે. એટલે આપણે જે છે બધા યુનિટની બધી શોર્ટ નોટ મોઢે કરવાની થઈ. કરી નાખી, એમાં શું. ચાલો, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ પહેલી શોર્ટ નોટ છે 10મા પાઠની. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. મુદ્દા આપણને ઘણા બધા આપ્યા છે, સવાલો ઘણા બધા આપ્યા છે, એ જોવાના. જો છે 5 સવાલ છે, 5 ભાગ પાડ્યા છે ખરેખર તો. વેર ડીડ હી રીડ ઓફ હ્યુમન બોન્ડેજ? વોટ ડીડ હી સી ઇન ધેટ? આ બધા જે સવાલો છે એ સવાલોના વ્યવસ્થિત જવાબ આપી દેવાના. જો પહેલો સવાલ, વેર ડીડ હી રીડ ધ ઓફ હ્યુમન બોન્ડેજ? એને ક્યાં પુસ્તક વાંચ્યું? ક્યાં વાંચ્યું તું? ટ્રેનિંગ કેમ્પમાં ને. લખીશું જવાબ. When Lieutenant Blandford was in training camp, he had read a book titled Of Human Bondage. એને Of Human Bondage નામનું પુસ્તક વાંચેલું. પહેલા સવાલનો જવાબ ક્લિયર થઈ ગયો. આગળ છે, What did he see in that? એમાં શું જોયું? અને How did he get touch with Meinl? કેવી રીતે માઇનલના સંપર્કમાં આવ્યા? લખીશું. When he saw some notes in the woman's handwriting. જ્યારે તેમણે વુમન હેન્ડરાઇટિંગ એટલે કે સ્ત્રીના લખેલા અક્ષરોમાં કંઈક જોયું, નોટ્સ જોયું, he could not believe that. એને વિશ્વાસ નહોતો થતો કે વુમન could understand a man's thoughts so well. કે એક સ્ત્રી પુરુષના વિચારને એટલી ગંભીરતાથી સમજી શકે છે. Her name was inside the cover of the book. એનું નામ જે છે બુકના કવરમાં હતું, હોલિસ માઇનલ. અને he found her address and wrote a letter. એનું એડ્રેસ ગોતે છે અને પત્ર લખે છે. જો આવી રીતે માઇનલના કોન્ટેક્ટમાં આવે છે. ત્યારબાદ, હાઉ લોંગ ડીડ દે રાઇટ ટુ ઇચ અધર? એકબીજા સાથે કેટલો સમય પત્ર વ્યવહાર થયો? અને વોટ ડીડ હી ફીલ વેન હી સો ધ યંગ ગર્લ? જ્યારે યુવાન છોકરીને જોયું ત્યારે કેવું ફીલ થયું? તો એ લખશું. ધે રોટ ટુ ઇચ અધર ફોર 13 months. 13 મહિનાઓ સુધી એકબીજાને પત્ર વ્યવહાર લખતા, પત્ર વ્યવહાર થયો. અને બ્લેનફોર્ડ બિલીવડ ધેટ, બ્લેનફોર્ડને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે ધેટ ધે લવડ ઇચ અધર, બંનેને એકબીજાને પ્રેમ છે. યંગ ગર્લ વાળી વાત, તો વેન હી વોઝ વેઇટિંગ ટુ સી હર, જ્યારે લેફ્ટનન્ટ જે છે એને એની રાહે ઊભા હતા એને જોવા માટે, he saw a beautiful girl. એને એક સુંદર છોકરી જોઈ. બટ she did not have a rose. પણ એની પાસે ગુલાબ હતું નહીં. ઓકે, ચાલો આગળ છે, why did he long to meet the woman? શા માટે એને સ્ત્રીને મળવાનું જે છે ઈચ્છા વ્યક્ત કરી, લાગણીઓ વ્યક્ત કરી? અને what did he decide about the relationship? પોતાના સંબંધ વિશે શું વિચાર્યું? તો હાલો ધ્યાન. He wanted to follow her. તેને પેલી યુવાન છોકરીની પાછળ જવું હતું. But he also had a deep longing for the woman who had given him great courage and strength. પણ તેની પાસે તેનામાં પેલા આ વુમન માટે જેની સાથે એને 13 મહિનાઓ સુધી વાતચીત કરી છે ને એના માટે તીવ્ર લાગણી ભરાયેલી હતી. અને રિલેશનશિપની વાત આવે છે તો ભાઈ ધ વુમન વિથ ધ રેડ રોઝ વોઝ ઓલ્ડ એન્ડ ફેટ. પેલી વુમન જે છે વૃદ્ધ અને થોડીક જાડી હતી. Lieutenant Blandford showed her the book of human bondage to introduce himself. અને સંબંધનું શું વિચારે છે?
he decided that their relationship was not love. તેઓ વિચારે છે કે આ સંબંધ પ્રેમ નહીં હોય, but it would precious a friendship for which he would always be grateful. શું કર્યું એણે? તો he stood straight, saluted and asked her out for dinner. તેને જમવાનું આમંત્રણ આપ્યું. આખી શોર્ટ નોટ તૈયાર થઈ ગઈ. માત્ર સવાલોના વ્યવસ્થિત જવાબ આપીને આખી શોર્ટ નોટ આવી રીતે તમે લખી શકો છો. કોઈ પણ નવા શબ્દો બહારથી ગોતવા જવા પડે એમ નથી. આરામથી તમે આખી શોર્ટ નોટ કમ્પ્લીટ કરી શકો. બીજી શોર્ટ નોટ છે હોલિસ માઇનલની, મિસ હોલિસ માઇનલ. ચાલો એની શોર્ટ નોટ લખીએ. શોર્ટ નોટ માટે આપણને જે સવાલો આપ્યા છે, જે મુદ્દાઓ આપ્યા છે, આમાં મુદ્દાઓ આપ્યા છે, એના આધારે વાક્ય બનાવશું. જો ઘણી વખત તમને સવાલ આપશે તો એ સવાલના જવાબ બનાવી નાખવાના. ઘણી વખત તમને મુદ્દા આપશે તો મુદ્દામાંથી વાક્ય બનાવી નાખવાનું. આપણી બોર્ડ એક્ઝામમાં પણ બંને રીતે સવાલ પૂછે છે. ઓકે, તો જો મેં આ મુદ્દાના 5 ભાગ પાડ્યા છે. અહીંયા પેલું છે યંગ વુમન નોટ્સ ઓફ, એવું કંઈક છે જો ને, નોટ્સ ઇન ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ રોટ રેગ્યુલરલી. તો લખીશું મિસ માઇનલ વોઝ અ યંગ વુમન ઓફ અબાઉટ 30. મિસ માઇનલ 30 વર્ષના એક યુવાન સ્ત્રી હતા. પછી બીજો મુદ્દો, શી હેડ રિટન હર નોટ્સ ઇન ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. એણે પોતાના નોટ્સ જે છે ઓફ હ્યુમન બોન્ડેજમાં લખ્યા હતા. વિચ બ્લેનફોર્ડ રીડ, કે જે બ્લેનફોર્ડે વાંચ્યા when he was in the training camp, જ્યારે ટ્રેનિંગ કેમ્પમાં હતો. પછી રોટ રેગ્યુલરલી, when Blandford wrote her a letter, જ્યારે બ્લેનફોર્ડે તેમને પત્ર લખ્યો, she replied, તાણે જવાબ આપ્યો, they wrote to each other for 13 months, 13 મહિનાઓ સુધી રેગ્યુલરલી પત્રો લખાતા હતા. 3 મુદ્દા 3 વાક્ય, બરોબર. ત્યારબાદ her words gave him new strength, refused to give her photograph. Okay, તો ભાઈ she would write to him even if she did not get his letters. બરોબર, કે તેણી જે છે એટલે કે મિસ માઇનલ જે છે પત્રો લખ્યા કરતી, ભલે પહેલાનો પત્ર આવે કે ના આવે. her words gave him new strength. આ હેલનના જે શબ્દો હતા, માઇનલના જે શબ્દો હતા, એ માઇનલના શબ્દોએ બ્લેનફોર્ડને એક નવી તાકાત આપેલી હતી. પછી ફોટોગ્રાફની વાત, તો when Blandford requested for the photograph, જ્યારે બ્લેનફોર્ડે ફોટો માંગ્યો, she refused, એને ના પાડી દીધી. refuse photograph, saying that, એવું કહીને, if his feeling were real, કે જો એમના ફિલિંગમાં, લાગણીમાં સચ્ચાઈ છે, her looks would not matter, એમ કેવું દેખાય છે, બરોબર, એનાથી કાંઈ ફેર પડશે નહીં. આગળનો જે છે મુદ્દો આપણને આપ્યો છે, in his feeling, if his feelings were real, her looks would not matter. if she was beautiful, he would be attracted by her pretty face. તો આ મુદ્દાના આધારે વાક્ય બનાવશું, બરોબર. અને મુદ્દો જેવડો આપ્યો જેવડું વાક્ય બની ગયું. જો if she was beautiful, કે જો તેની સુંદર હશે, she would feel that Blandford was attracted by a pretty face, તો એને હંમેશા એવું જ લાગશે કે બ્લેનફોર્ડ ખાલી સુંદર ચહેરાના કારણે આકર્ષાયેલો છે. that kind of love would displease her, અને આ પ્રકારનો પ્રેમ એને નાખુશ કરશે. પછી આપ્યું છે જો આપણને, if she was not pretty, તો he was writing because he was lonely. તો એના આધારે વાક્ય બનાવશું if she was not pretty, કે જો એ સુંદર નહીં હોય, she would think that, તો એને હંમેશા એવો વિચાર આવશે કે he was writing to her because he was lonely, તે એની સાથે એટલા માટે પત્ર વ્યવહાર કરે છે કારણ કે તે એકલો હતો. પતી ગયું. પછી took a test on the day of their first meeting, પહેલી મીટિંગમાં દિવસે જે છે, જે દિવસે મીટિંગ હતી તે દિવસે પરીક્ષા લેવાનું નક્કી કરે છે. on the day of their first meeting she took his test, એની પરીક્ષા લે છે. they had decided, પરીક્ષાનું વર્ણન કરી નાખવાનું. they had decided that she would have a red rose and Blandford would carry the book, કે એવું નક્કી કરે છે કે બ્લેનફોર્ડ જે છે લાલ ગુલાબ, સોરી માઇનલ લાલ ગુલાબ લઈને આવશે અને બ્લેનફોર્ડ જે છે પોતાના હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ, કે જ્યાંથી આ શરૂઆત થઈ, એ લઈને આવશે. માઇનલ સેન્ટ એન ઓલ્ડ વુમન વિથ અ રેડ રોઝ, માઇનલ જે છે એક ઓલ્ડ વુમનને લાલ ગુલાબ સાથે મોકલે છે ટુ મીટ બ્લેનફોર્ડ, બ્લેનફોર્ડને મળવા માટે, એન્ડ સી હાઉ હી રિએક્ટેડ, અને જોવે છે કે બ્લેનફોર્ડ કેવો રિએક્ટ કરે છે. આખી શોર્ટ નોટ તૈયાર, જોઈ લો. માત્ર મુદ્દાના આધારે વાક્ય જ બનાવ્યા છે, બીજું કશું નવું વાક્ય ઉમેરેલું નથી. ઓકે, તો આવી રીતે તમે સરસ મજાની શોર્ટ નોટને યાદ રાખી શકો છો, બરોબર. હું એમ કહું છું કે તમને શોર્ટ નોટ જો આખી ના આવડતી હોય તો શોર્ટ નોટ પેલા કેટલા 3 ગુણની આવે, બરોબર.
હવે તમને 10 મુદ્દા આપ્યા છે, બરોબર? 10 મુદ્દામાંથી તમને 7 મુદ્દા આવડે છે, 3 નથી આવડતા. એના કારણે આખી શોર્ટ નોટ કોરી મૂકી દો છો, એ તો હાવ અયોગ્ય છે ને. આજે મને વચન આપો, લખો કમેન્ટ બોક્સમાં આઈ પ્રોમિસ. મને તમારે વચન આપવાનું છે કે દિવ્ય સર આજથી શોર્ટ નોટ કોરી મૂકવાનું બંધ. જેટલી આવડશે એટલી લખશું, પણ લખશું ખરા. હું એમ કહું છું 10 સવાલમાંથી 3 સવાલના જવાબ આવડતા હોય તો 3 તો લખી નાખો, 1 માર્ક્સ મળશે. 3 માર્ક્સ જાતા કરવા એની કરતા જેટલા માર્ક્સ મળતા હોય એટલા મેળવી લેવા સારા. બરોબર? લખો કમેન્ટમાં આઈ પ્રોમિસ. મને વચન આપો આજથી કે સર હવેથી શોર્ટ નોટ કોરી મૂકવાનું, સાવ એટલે સાવ બંધ, બંધ એટલે બંધ. ઓકે, આગળ વધીએ ત્રીજી શોર્ટ નોટ તરફ. અને ત્રીજી શોર્ટ નોટ જે છે બોર્ડમાં પૂછાઈ ચૂકી છે. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. કે સ્ટોરીનું એન્ડિંગ કઈ રીતે થાય છે, અને એન્ડિંગ માટેના મુદ્દા જો આપણને આપ્યા છે, મુદ્દા આપ્યા છે તો મુદ્દાના આધારે આપણે વાક્ય બનાવશું. ઓકે, ચલો. બ્લેન્ડફોર્ડ attention was divided. લખીશું બ્લેન્ડફોર્ડ્સ attention was divided between the two women. બ્લેન્ડફોર્ડનું ધ્યાન બે સ્ત્રીઓ વચ્ચે વહેંચાઈ ગયું. બરોબર? હવે આમાં તમારે વધારે શબ્દો લખવા હોય તો પણ લખી શકો. બ્લેન્ડફોર્ડ્સ attention was divided between the two women, the young girl and the old woman. પછી સ્ટ્રોંગ અર્જ, તીવ્ર ઈચ્છા થઈ હતી ને. યસ, he felt a strong urge to follow the young and beautiful girl. એને તીવ્ર ઈચ્છા થઈ કે તે યુવાન અને સુંદર સ્ત્રીની પાછળ પાછળ જાય. આગળ, deep longing for the woman. તીવ્ર લાગણી હતી પેલી સ્ત્રી માટે. યસ, તો લખીશું but he also had a deep longing for the woman who had given him great courage and strength. હું કહે છે કે એના મનમાં તીવ્ર લાગણી હતી પેલી સ્ત્રી માટે કે જે સ્ત્રીએ એને ખૂબ જ હિંમત અને ખૂબ જ તાકાત આપી હતી. આગળનો પેરેગ્રાફ છે, મુદ્દો છે decided that the relationship would be friendship. તો હું કહે છે he decided that, એને નક્કી કર્યું કે their relationship was not love, કે તેમનો આ સંબંધ પ્રેમનો સંબંધ નથી, but it would precious, પણ આ એક કિંમતી છે. શું કિંમતી છે? a friendship, આ એક મિત્રતા છે. for which he would always be grateful, કે જેનો તે હંમેશા આભારી રહેશે. he did not hesitate to introduce himself. એ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં જરાક પણ ખચકાટ અનુભવતો નથી. પછીનો છે did not hesitate અને introduce himself. પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરે છે તો લખીશું he stood straight, ટટ્ટાર ઉભો રહે છે. saluted, જાણે કે સલામી આપતો હોય. and asked her out for dinner, જમવા માટે જે છે આમંત્રણ આપે છે. the woman smiled, હવે પેલી સ્ત્રી જે છે સ્માઇલ કરે છે અને told him that, એને કહે છે કે that the young lady had asked her to wear the red rose, કે પેલી જે યંગ લેડી હતી એણે જ મને આ ગુલાબ પહેરવાનું કહ્યું છે. and if Blandford invited her for dinner, અને જો બ્લેનફોર્ડ તેમને જમવા માટે આમંત્રણ આપે, she એટલે કે એલ્ડરલી લેડીને કહેવાનું છે tell him that she was waiting. she એટલે પાછું કોણ? અહીંયા યંગ ગર્લ. young girl was waiting for him at the restaurant across the street. શેરીના ખૂણે જે રેસ્ટોરન્ટ છે ત્યાં આ યંગ વુમન જે છે, યંગ ગર્લ જે છે એની વાટે ઊભી છે. invited her for dinner અને woman revealed the secret. Thus, this Blandford's test which he passed, he proved that he was a true love. Okay? ચાલો. આવી રીતે આખી શોર્ટ નોટ આમ તમે કમ્પ્લીટ કરી શકો છો આરામથી, અને પૂરેપૂરા 3 માંથી 3 ગુણ મળ્યો. ચલો આગળ વધીએ. 5મો પ્રશ્ન છે rewrite the paragraph filling the blanks using the appropriate option from the brackets. કાઉન્સમાં આપેલા ઓપ્શન્સની મદદથી જે છે પેરેગ્રાફમાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને પેરેગ્રાફને ફરીવાર લખવાનો છે. હાલો, એટ ખાલી જગ્યા બર્થ વોઝ foretold that, કે ખાલી જગ્યા બર્થ સિદ્ધાર્થનો જન્મ. યસ, સિદ્ધાર્થ એપોસ્ટ્રોફી એસ આવશે. સિદ્ધાર્થના જન્મે it was foretold that when the ખાલી જગ્યા prince would grow up, the ખાલી જગ્યા prince, young prince, youth prince, youngester prince, નહીં આવશે young prince, કે જ્યારે આ યુવાન પ્રિન્સ મોટો થશે, he would give up his wealth, પોતાની સંપત્તિ આપી દેશે, give up પોતાની ફેમિલી આપી દેશે, એને પોતાનું રાજ્ય આપી દેશે, to become one of the superlative degree, one of the greatest religious leader, એક સૌથી મહાન ધર્મ નેતા બનવા માટે પોતાનું બધું જે છે દાનમાં આપી દેશે. હવે આખો પેરેગ્રાફ એક સરસ રીતે આવી રીતે લખી નાખવાનો. એક્ઝામમાં પણ આવું જ કરવાનું, ખાલી જગ્યા નહીં પૂરવાની, આખો પેરેગ્રાફ લખવાનો
અને જે ખાલી જગ્યા હોય ને આવી રીતે નીચે નીચે શું કરી નાખવાની, અંડરલાઈન કરી નાખવાની. જો અહીંયા યંગ છે અને ગ્રેટેસ્ટ. બસ સરસ, પતી ગયું. આગળ, સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર વર્ડ્સ એઝ ધેર આન્સર. અત્યાર સુધી આપણે આપ્યા હતા સવાલના જવાબ. હવે આપણે સવાલમાંથી જવાબ એટલે કે જવાબના સવાલ ગોતવાના છે. અહીંયા જવાબ આપણને આપ્યો છે એના આધારે સવાલ ગોતવાનો છે. The pune rang the bell at 7:30 AM. કે પ્યુને 7:30 વાગે બેલ માર્યું. 7:30 વાગે. પહેલા તો આ બે શબ્દ અહીંયા રહ્યા એટલે પહેલા બે તો અહીંયા જ આવે. વૈધું when અને how long. when સમય દર્શાવવા માટે વપરાય છે, how long સમયગાળો દર્શાવવા માટે વપરાય છે. અહીંયા when આવશે કે ક્યારે જે છે પ્યુને રેંગ માર્યું, બેલ માર્યું. ત્યારબાદ મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ હિયર ફોર 20 years. કે મિસ્ટર શુક્લા અહીંયા 20 વર્ષથી કામ કરે છે. 20 વર્ષથી કામ કરી રહ્યા છે. હવે અહીં ધ્યાન, ફોર 20 years. આપણે WH ક્વેશ્ચનના કોષ્ટકમાં ભણ્યા છીએ જ્યારે 4 પ્લસ સમયગાળો આપ્યો હોય, અંડરલાઇનમાં જ્યારે 4 પ્લસ સમયગાળો આપ્યો હોય ત્યારે હાઉ લોંગ વડે, શેના વડે, હાઉ લોંગ વડે તમે પ્રશ્ન બનાવી શકો છો. ક્યાં છે જે અહીંયા રહ્યું પહેલું, હાઉ લોંગ, કે કેટલા સમયથી મિસ્ટર શુક્લા અહીંયા કામ કરી રહ્યા છે. ત્યારબાદ ધ ટીચર નોટિસ્ડ, શિક્ષકે જોયું મોહન ચીટિંગ ડ્યુરિંગ ધ ટેસ્ટ. કે મોહન જે છે ટેસ્ટમાં ચીટિંગ કરે છે. તો શિક્ષકે શું જોયું આવશે ને, યસ. વોટ ડીડ ધ ટીચર નોટિસ. બરોબર, એક ટ્રીક શીખવાડું છું, યાદ રાખજો, કામમાં આવશે. અંડરલાઈન કરેલો જે ભાગ છે ને એને વાંચવાનો જ નહીં. બાકીનો ભાગ વાંચો અને ભાષાંતર કરો એટલે આપોઆપ અંદરથી જવાબ ઉત્પન્ન થશે. ધ ટીચર નોટિસ્ડ, શિક્ષકે જોયું. શિક્ષકે જોયું. શું 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 એટલે વોટ. યસ, વોટ વડે સવાલ આવશે. વોટ ના બે છે, વોટ ડીડ અને વોટ વોઝ. વોટ વોઝ લખવું હોય તો અહીંયા પણ વોઝ હોવો જોઈએ, નથી, વોટ ડીડ આવશે. જો ને V2 છે ને, નોટિસ્ડ. વોટ ડીડ ધ ટીચર નોટિસ. ઓકે, ચાલો ઓપ્શન બી આવશે. ઓકે, ઓપ્શન બી. આ ડી નહીં આવે, ડી ખોટું છે. ઓપ્શન બી આવશે, શિક્ષકે શું જોયું. રેડી, ચાલો આગળ વધીએ. ગીતા હેઝ બીન સ્ટડીંગ સિન્સ 6 o'clock. ગીતા 6 વાગ્યાની અભ્યાસ કરે છે. સિન્સ 6 o'clock. સિન્સ સામે સિન્સ ગોતવાનું સિમ્પલ છે કે ક્યારથી ગીતા અભ્યાસ કરે છે, ક્યારથી, 6 વાગ્યાથી અભ્યાસ કરે છે. ચાલો, સાતમો પ્રશ્ન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન બેઝડ ઓન ધ ફંક્શન. ફંક્શનના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આ વાક્ય પૂર્ણ કરવાનું છે. ખાલી જગ્યા ટીચિંગ યુ ઇંગ્લિશ, ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે થાય છે સમયગાળો. હવે સમયગાળો દર્શાવવા માટેના બે શબ્દો છે, હાઉ લોંગ, જેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનતું હોય, અને ફોર પ્લસ સમયગાળો. ફોર પ્લસ સમયગાળો, જેમાં પૂર્ણ વિરામ વાળું વાક્ય એટલે કે વિધાન વાક્ય બનતું હોય. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે ને, આવશે આગળ હાઉ લોંગ. હાઉ લોંગ હેઝ હર્ષ બીન. કે કેટલા સમયથી હર્ષ જે છે શું કરી રહ્યો છે. હાઉ લોંગ હેઝ હર્ષ બીન ટીચિંગ ઇંગ્લિશ. કે કેટલા સમયથી હર્ષ તને ઇંગ્લિશ ભણાવે છે. ઓકે, ચાલો હાલો આગળ વધીએ. શીતલ હેઝ બીન પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ માટે એક જ શબ્દ યાદ રાખવાનો છે. કયો શબ્દ, સિન્સ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની આગળ આવશે સિન્સ વેન, અને હકાર વાક્ય હશે તો વાક્યના અંતના ભાગમાં સિન્સ પ્લસ સમય આપ્યો હશે. તો ક્યાં છે સિન્સ, છે અહીંયા રહ્યો છે, અહીંયા ઓપ્શન ડી છે, સ્ટેઇંગ વિથ અસ સિન્સ 2020. ત્યારબાદ complete the dialogue selecting the correct responses based on the functions. ફંક્શનના આધારે એક યોગ્ય ડાયલોગ પૂર્ણ કરવાનો છે. મોહિત, ડ્યુરેશન ઓફ ટાઈમ, જેમાં ડેવિડ કહે છે for more than an hour now. મોહિત એને સમયગાળો વર્ણવે છે, સમયગાળાથી સવાલ પૂછે છે, જેનો ડેવિડ જવાબ આપે છે 1 કલાક. ઓકે, તો હવે સમયગાળાથી સવાલ પૂછવો હોય, ડ્યુરેશનથી સવાલ પૂછવો હોય તો શું આવે, હાઉ લોંગ. હાઉ લોંગ પ્લસ સમયગાળો, બરોબર છે. હાઉ લોંગ, તો હાઉ લોંગ છે અહીંયા રહ્યું, યસ, ઓપ્શન ડી. હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ. કેટલા સમયથી લાઈનમાં ઉભો છો, કેટલા સમયથી, કલાક થઈ ગઈ ભાઈ. પછી મોના કહે છે હુ ઇઝ ધેટ મેન. કે પેલો માણસ કોણ છે. હવે અમી જે છે એ વ્યક્તિનું વર્ણન કરે છે. જો એક વસ્તુ યાદ રાખો, ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, જેમાં વર્ણન થવું જોઈએ, ખાલી વ્યક્તિને દર્શાવવાનું નથી, બરોબર. અને વર્ણન કરવા માટે હુ
whom અને whose જેવા સંયોજકો વપરાયેલા હોવા જોઈએ. જો who is that man, પેલો માણસ કોણ છે? I will find out. ચાલો હું ગોતી લઉં છું કોણ છે. who is that man? That is man whose son is in the army. કે પેલો ઈ માણસ છે કે જેનો દીકરો આર્મીમાં છે. આ ચાલે એવું લાગે છે ને? હા. who is that man? I don't know. મને નથી ખબર. આનો હાલે. who is that man? That is the school where that man works. કે પેલી સ્કૂલ છે કે જ્યાં પેલો માણસ કામ કરે છે. માણસનો પૂછ્યું, સ્કૂલનું થોડું પૂછ્યું, નો હાલે. ઓપ્શન બી જે છે સાચો જવાબ છે. રેડી? ચલો આગળ વધીએ. મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. જોડકું જોડવાનું છે. હા, હવે જો જોડકું જોડવા જાવ એટલે પેલા પાર્ટ બી, પછી પાર્ટ એ. પેલા અહીંયા ધ્યાન. પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ક્રિયાનો ચોક્કસ સમય, શરૂઆતનો ચોક્કસ સમય ક્યારે શરૂ થઈ હતી. તો પોઈન્ટ ઓફ ટાઈમમાં શબ્દ યાદ રાખવાનો છે સિન્સ. અને પછી છે ડ્યુરેશન ઓફ ટાઈમ, જેમાં સમયગાળો એટલે કે ફોર. અહીંયા સિન્સ આવશે, આમાં ફોર આવશે. તો હાલો પેલું સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. સિન્સ આવી ગયું, પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. પોઈન્ટ ઓફ ટાઈમ. હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ, હાઉ લોંગ આવ્યું છે તો એ ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. ઓકે, સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ્ડ. સિન્સ વેન પાછું સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. રેડી? પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં પાછું એ. સિમ્પલ, પતી ગયું. શબ્દ યાદ રાખો, કયા કયા શબ્દો ક્યાં ક્યાં વપરાય છે આ જોઈ લો એટલે આરામથી માર્ક્સ મળે. આરામથી. ફંક્શનની સંપૂર્ણ સમજૂતીના 4 વિડીયો. પહેલા વિડીયોમાં ફંક્શનની સમજૂતી 33 ફંક્શન સમજાવેલા છે. બીજા વિડીયોમાં ફંક્શનના જોડકા. ત્રીજા વિડીયોમાં ફંક્શનના ડાયલોગ અને ચોથા વિડીયોમાં ફંક્શનના વાક્યો. એ બધી વસ્તુ જે છે આપણા ગ્રામરેટિકલ ટ્રેક સેક્શનમાં જે છે વિડીયોઝ અવેલેબલ છે. હાલને હાલ તમારે જોવા હોય તો પણ તમે જોઈ શકો છો, અભ્યાસ કરી શકો છો. ભાઈ 9 માર્ક્સનો ટોપિક કહેવાય. ફંક્શનને જવા દેવાય નહીં, મુકાય નહીં, વાંચી જ લેવાય, ભણી જ લેવાય. હાલો તો આગળ વધીએ. સ્ટડી ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા વાંચો અને આન્સર કરો સવાલના જવાબ. સેક્શન બી માં પૂછાતો 5 ગુણનો પ્રશ્ન. ડેટામાંથી સવાલ જવાબ. અને ધ્યાનથી, ખોટી ઉતાવળ નહીં કરવાની, સીધા સવાલમાં નહીં કૂદવાનું. ડેટાને વાંચતા વધીને 2 મિનિટ થાય. આરામથી ઇંગ્લિશના પેપરમાં આપણે એટલો સમય તો જે છે આમનો જે છે જવા દેતા હોઈએ છીએ. વધે ને વધે જ, ટાઈમ તો વધે. ચાલો તો વાંચીએ. શાંતિ નિકેતન, 36 MG રોડ, જામનગર. મોબાઈલ નંબર આપ્યો છે, ફેક્સ નંબર આપ્યો છે. એપ્લિકેશન આર ઇન્વાઇટેડ. શું કહે છે? શાંતિ નિકેતન. એડ્રેસ આપ્યું છે, મોબાઈલ નંબર, ફેક્સ નંબર આપ્યો. એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઈંગ પોસ્ટ. કે નીચેની પદવી માટે, નીચેની પોસ્ટ માટે તમે એપ્લિકેશન કરી શકો છો. નીચેની જોબ જે છે અવેલેબલ છે. કઈ કઈ એપ્લિકેશન? તો કે પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ અને સુપરવાઇઝર. આ 3 પોસ્ટ ખાલી છે. બોલો, જેને પ્રિન્સિપલ બનવું હોય આવી જાઓ, જેને વાઇસ પ્રિન્સિપલ બનવું હોય. એટલે જાહેર ખબર છે કે ભાઈ સ્કૂલમાં આ પ્રિન્સિપલની, વાઇસ પ્રિન્સિપલની અને સુપરવાઇઝરની જરૂર છે. મિનિમમ ક્વોલિફિકેશન ઓછામાં ઓછું ભણતર છે BA MAD, એટલું તો હોવું જ જોઈએ. પછી ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કે જે રસ ધરાવતા જે ઉમેદવારો છે, મે સેન્ડ ધેર એપ્લિકેશન્સ એન્ડ બાયોડેટા. તેમણે પોતાની અરજી, એપ્લિકેશન અને બાયોડેટા મોકલવાના છે વિથિન 7 days, 7 દિવસમાં ઓફ ધ એડવર્ટિઝમેન્ટ. આ એડવર્ટિઝમેન્ટ કોને મોકલવાના છે? શ્રી MJ પટેલને, કે જે આ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી છે. ઓકે, તો ડેટા આપણને શું કહે છે કે ભાઈ આ શાંતિ નિકેતન નામની વિદ્યાલયમાં, શાંતિ નિકેતન સ્કૂલમાં આ 3 પદની જ રિક્વાયરમેન્ટ છે. જે કોઈ વ્યક્તિને જે છે આ જગ્યાએ જોબ કરવી હોય, જગ્યાએ કામ કરવું હોય, તો એનો બાયોડેટા એપ્લિકેશન સાથે જે છે શ્રી MJ પટેલને મોકલી દેવાનો છે 7 દિવસની અંદર. રેડી? હાલો તો પેલો સવાલ. Who has given this advertisement? કોણે આ એડવર્ટાઇઝમેન્ટ આપી છે? સર એવું તો કઈ લખ્યું જ નથી કોણે આપી છે. એડવર્ટાઇઝડ બાય એવું તો કઈ લખ્યું જ નથી. પણ કોણે આપી હોય? શાંતિ નિકેતન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી આપી હતી ને. યસ, શાંતિ નિકેતન હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. શાંતિ નિકેતને જે છે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. ત્યારબાદ હુ ઇઝ મિસ્ટર પટેલ? મિસ્ટર પટેલ કોણ છે? નીચે લખ્યું તો હમણાં મેનેજિંગ ટ્રસ્ટી. યસ, લખીશું મિસ્ટર પટેલ ઇઝ મેનેજિંગ ટ્રસ્ટી. ત્યારબાદ ધ કેન્ડિડેટ્સ શુડ સેન્ડ ધેર એપ્લિકેશન્સ વિથિન. કે જે ઉમેદવારો છે એમણે પોતાના એપ્લિકેશન્સ જે છે આપવાના વિથિન 7 days, 7 દિવસમાં. યસ, 7 દિવસમાં જે છે જમા કરાવવાના. 7 days ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ. આ જાહેરાતના 7 દિવસમાં જે છે
એપ્લિકેશન્સ આવી જવી જોઈએ. પછી છે વોટ ઇઝ ધ મિનિમમ ક્વોલિફિકેશન રિક્વાયર્ડ, કે કેટલું ઓછામાં ઓછું ભણતર જરૂરી છે, કેટલું? MA BEd, હા લખીશું MA BEd નહીં, BA MEd is the minimum qualification required, કે BA MEd જે છે ઓછામાં ઓછું ભણેલા હોવા જોઈએ, બરોબર. હા MEd થી આગળ પણ હોય કરી શકો, BA થી આગળ પણ કરી શકો, પણ એટલું તો જોશે જ કમસે કમ. પછી ફોર હાઉ મેની પોસ્ટ્સ ઇઝ ધ એડવર્ટાઇઝમેન્ટ. હવે આ ટ્રિક ક્વેશ્ચન છે, અટવાડે પટવાડે એવો સવાલ છે, યાદ રાખજો, અટવાડવા માટેનો સવાલ છે. સવાલ છે ફોર હાઉ મેની પોસ્ટ્સ ઇઝ ધીસ એડવર્ટાઇઝમેન્ટ, કે આ એડવર્ટાઇઝમેન્ટમાં કેટલી પોસ્ટ છે, કેટલી. હવે મને ખબર છે તમને ખબર છે, પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ અને સુપરવાઇઝર. અહીંયા આપણે લખી નાખીએ કે ઇન ધીસ એડવર્ટાઇઝમેન્ટ ધેર આર પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ એન્ડ સુપરવાઇઝર પોસ્ટ. જવાબ ખોટો પડશે. પૂછ્યું છે આપણને સંખ્યા, હાઉ મેની વડે સવાલ છે, અને જવાબમાં સંખ્યા ફરજિયાત લખવી પડશે. જવાબ લખવો પડશે 3 પોસ્ટ્સ, 3, બરોબર. હવે આ 3 પોસ્ટ્સ લખ્યા પછી પાછળનું ન લખો તો પણ વાંધો નહીં, પણ મેઇન જવાબ એટલે કે 3 પોસ્ટ્સ તમારે ફરજિયાત લખવાની, બરોબર છે. સંખ્યા ફરજિયાત લખવી પડે છે. એકવાર બોર્ડમાં તે માર્ચ 2024 નું પેપર હતું, હા વાત કરું તમને, માર્ચ 2024 નું પેપર, એમાં એક સપ્લિમેન્ટરી રીડિંગ માંથી એક પેરેગ્રાફ આવ્યો હતો મધમાખીઓ વિશે, જેમાં એક વાક્ય લખ્યું હતું કે બીઝ કેન આઈડેન્ટિફાય, પછી 3 રંગો હતા, બ્લુ, વ્હાઇટ એન્ડ યલો કલર્સ, કે હા મધમાખી આ 3 રંગો છે, સંખ્યા નહોતી લખી, એવું લખ્યું હતું કે મધમાખી જે છે બીઝ કેન આઈડેન્ટિફાય ધીસ એન્ડ ધીસ કલર્સ. અને સવાલ પૂછ્યો એક્ઝામિનરે, હાઉ મેની કલર્સ કેન બીઝ આઈડેન્ટિફાય, કે મધમાખી કેટલા રંગો ઓળખી શકે છે. જવાબમાં લખવાની હતી સંખ્યા 3, અને અમુક વહાલા વિદ્યાર્થીઓએ જે છે બેઠી લાઈન લખી નાખી, બીઝ કેન આઈડેન્ટિફાય બ્લુ, વ્હાઇટ એન્ડ યલો ફ્લાવર્સ ઓનલી. ભાઈ સંખ્યા તો લખો. સવાલ જે રીતે પૂછ્યો હોય એવી રીતે જવાબ આપવો પડે. સવાલ હાઉ મેની થી પૂછ્યો છે, સંખ્યાથી પૂછ્યો છે, તો સંખ્યા તો ફરજિયાત લખવાની જ હોય ને, એના વગર થોડું ચાલશે. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, બધા જ ધોરણના વિદ્યાર્થીઓ માટે, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, બધા ધોરણ માટે તમારી માટે પીડીએફ અને પીપીટી નો ખજાનો લઈને ઓશન કોચિંગ ક્લાસીસ હાજર થઈ ચૂક્યું છે. લાવ્યું છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. આ આઈએમપી પીડીએફ અને આઈએમપી પીપીટી તમે હાલને હાલ અમારી પાસેથી મંગાવી શકો એમ છો. સર કઈ રીતે મંગાવવાના, ચલો શીખવાડું. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો અને વોટ્સએપમાંથી તમે પીડીએફ કે પીપીટી મેળવી શકશો. અને બીજો રસ્તો છે, એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે પીડીએફ કે પીપીટીને ડાઉનલોડ કરી શકશો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા પ્લે સ્ટોર પર જાઓ અને સીધું સર્ચ કરો ઓશન કોચિંગ ક્લાસીસ, તરત આપણી એપ્લિકેશન તમને દેખાશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં લોગિન કરો અને એમાંથી તમે વિડીયોઝ જે છે ડાઉનલોડ કરી શકો છો, આ પીપીટી પીડીએફ જે છે મેળવી શકો છો. ઓકે. અને હા, આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આવા કંઈક ને કંઈક નવા નવા વિડીયોઝ બનાવતી જ હોય છે, બરોબર. તો ભાઈ સપોર્ટ કરતા રહ્યો. અહીંયા જે છે હું આપણા ધોરણ 10ની ગાલા સ્વાધ્યાયન પોથીને પૂર્ણ વિરામ આપું છું. 10 યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ભણી ચૂક્યા છીએ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પોયમ 1 થી 4, 4 પોયમનું સંપૂર્ણ સોલ્યુશન, એ પણ સમજૂતી સાથે લઈને હાજર થશું. અને બીજી આ ખાસ વાત જે છે મગજમાં રાખજો કે વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી દરેકે દરેક, જી હા, આપણી ઓશન કોચિંગ ક્લાસીસ સંસ્થાના દરેકે દરેક વિષયના દરેકે દરેક વિડીયોઝની અંદર તમને માત્ર સોલ્યુશન નહીં, તમને મળે છે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો વિડીયોમાં બન્યા રહ્યો, સપોર્ટ આપતા રહ્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, તમને ગમ્યો હોય, તો તમારા મિત્રોમાં શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો, બરોબર. એક જ ઉદ્દેશ્ય છે, તમને એજ્યુકેશન અપાવો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.